રુદ્રાષ્ટ્ર નામની એક આપણી મિસાઇલ છે જે આપણે એક ડેવલપ કરીએ છીએ. હવે રુદ્રાષ્ટ્ર નામનું જે ડ્રોન છે એ આપણે ડેવલપ કરવાની શરૂઆત કરી છે DRDOએ. હવે આ જે ડ્રોન હશે એનો જે એરિયા છે અથવા તો એનું જે રેડિયસ છે, કોમ્બેટ રેડિયસ, એ લગભગ 50 કિલોમીટરની હશે. એક મિલિટરી એક્સરસાઇઝ છે ખાન ક્વેસ્ટ નામની, કે જેમાં ભારતે ભાગ લીધેલો છે મોંગોલિયામાં જે થયેલી છે. પછી એક ઓપરેશન જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર થયેલું હતું, એનું નામ છે ઓપરેશન સિક્યોર. સિક્યોર ઓપરેશન એના માટે હતું કે અત્યારે જે કંઈ પણ તમે કોલર ટ્યુન્સ પાછી સાંભળો છો, આ બધા જે ફાઇનાન્શિયલ ફ્રોડ ને એ બધું છે, એ રોકવા માટે એક આખું ઓપરેશન સિક્યોર શરૂ કરેલું હતું. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી એટલે કે જે કૃષિ જે મંત્રાલય છે એણે એક નવો ઇનિશિયેટિવ શરૂ કરેલો છે અને એનું નામ છે ક્રોપિક. ક્રોપિક જે છે એનું ફૂલ ફોર્મ છે કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ ક્રોપ્સ. કેરેલામાં એક ફોરેસ્ટ્રેશન પ્રોગ્રામ શરૂ કરેલો છે, એટલે કે વૃક્ષારોપણ અથવા તો વનીકરણનો અથવા તો વન વધારવાનો પ્રોગ્રામ. એનું નામ છે વેટહુડ. જે ઇન્ડિયન એરફોર્સ છે એક નવું એરક્રાફ્ટ ડેવલપ કરવા માટે વિચાર કરે છે અને એનું નામ છે આઈ-સ્ટાર. હવે આ આઈ-સ્ટાર એરક્રાફ્ટ છે ને એનું ફૂલ ફોર્મ છે ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, ટાર્ગેટ એક્વિઝિશન, રિકોન્ઝન્સ. તો RBIએ જે હમણાં મોનિટરી પોલિસી ડિક્લેર કરી એમાં રેપો રેટ 6.5%માંથી 5.5% કર્યો. એક તમિલનાડુ આપણું જે રાજ્ય છે દક્ષિણનું, એમાંથી એક 800 વર્ષ જૂનું શિવ મંદિર મળેલું છે. હવે આ જે શિવ મંદિર હતું એ પાંડ્ય શાસકો દરમિયાન બનાવાયેલું હતું. નમસ્કાર, જૂન મહિનાના કરંટ અફેર્સના સેકન્ડ વીકમાં પાર્ટ 2માં આપ બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં જૂની PDFમાં 45 નંબર ઉપર આવજો. 45 લાસ્ટ વીક વાળી છે ને PDF બધા પાસે? નો હોય તો જરાક આજુબાજુમાં જોઈ લ્યો અથવા તો ગ્રુપમાં જે છે એમાં ચેક કરી લ્યો. જૂની મોકલેલી હશે ગયા વીકમાં, સોમ મંગળવારમાં. અને જેમાંની પહેલાં વાત કરી એમ કે પોઈન્ટ્સ લખતા જજો, તમને જે વધારે ઇમ્પોર્ટન્ટ લાગે યાદ રહી એ રીતે, તમને જે ભાષામાં સમજાય ભાષામાં. ચલો સ્ટાર્ટ કરીએ. 45 નંબર ઉપર મળી ગયું બધાને? પાક્કું? કોઈ બાકી? ડન. તો 45 નંબર ઉપર સૌથી પહેલાં યુનેસ્કોનો એક રિપોર્ટ આવેલો છે. હવે યુનેસ્કો સંસ્થા તમે નામ સાંભળેલું હશે. યુનાઇટેડ નેશન્સની અંતર્ગત ઘણી બધી અલગ અલગ સંગઠનો છે. એમાંનું એક સંગઠન છે યુનેસ્કો. યુનેસ્કો એક રિપોર્ટ આપેલો છે ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ 2024-25. એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ એટલે એના માટે છે કે આખા વિશ્વમાં એજ્યુકેશન એટલે કે શિક્ષણનું સ્તર અત્યારે કેવું છે, એટલે શિક્ષણની શું પરિસ્થિતિ છે. તો એમાં એક છે ને એક કોમન ટ્રેન્ડ જોવા મળ્યો છે કે હવેના વર્ષોમાં છેલ્લા થોડાક 5-6 વર્ષથી એવું ઓબ્ઝર્વેશન છે કે ખાસ કરીને એજ્યુકેશનમાં એટલે કે શિક્ષણમાં મહિલાઓ, એટલે કે મહિલાઓ તો આમાં ન કહી શકાય, દીકરીઓ અથવા તો ગર્લ્સ જે છે, બાળકીઓ, એમનું પ્રભુત્વ ખૂબ વધતું જાય છે. એટલે છોકરાઓ માટે જરાક થોડાક ખરાબ સમાચાર છે કે એ લોકોનું થોડુંક ભણવામાંથી ધ્યાન ડિસ્ટ્રેક્શનમાં વધારે જતું રહ્યું છે. એક રિપોર્ટ છે એના પ્રમાણે એવું કહે છે કે લગભગ દર 100 છોકરીઓ કે જે લખી વાંચી શકે છે ટૂંકમાં, અથવા તો એની રીડિંગ સ્કિલ બહુ સારી છે, બેઝિક જે રીડિંગ સ્કિલ એટલે કે વાંચવાની જે સ્કિલ હોય એ સારી છે, એની સામે છોકરાઓની સંખ્યા 87 હોય છે. એટલે કે દર 100 છોકરીઓએ 87 છોકરાઓ જ મળે છે કે જેની વાંચવાની સ્કિલ પ્રોપર થોડીક હોય છે. સેમ આ જ ટ્રેન્ડ જો ફોલો કરીએ, ટૂંકમાં આ જ ટ્રેન્ડ આગળ ચાલે તો જે મિડલ ઇન્કમ કન્ટ્રીઝ છે એટલે કે ભારત જેવા દેશો કે જેની પર કેપિટા ઇન્કમ છે એ લગભગ $10,000 ઓછી છે, એનાથી ઓછી. આપણી તો એવરેજ કેપિટા ઇન્કમ છે એ લગભગ $3,000 જેવી છે. તો આવા જે દેશો છે એમાં ટ્રેન્ડમાં હજી વધારે થોડીક પરિસ્થિતિ ખરાબ છે કે દર 100 છોકરીઓએ 72 છોકરાઓ જેવા જોવા મળે છે કે જેની વાંચવાની અને બેઝિક સ્કિલ્સ જે છે સારી હોય છે. હવે એનું કારણ એ છે કે અત્યારનું જે ડિસ્ટ્રેક્શન, જે કંઈ પણ સોશિયલ મીડિયા કહો કે કોઈ પણ પરિસ્થિતિ કહો, એના કારણે આ પરિસ્થિતિ વધારે છે. અને ખાસ કરીને ભારતમાં તો આપણે પર્ટિક્યુલર આપણા દેશની વાત કરીએ તો અમુક મૂવીઝને બધા જે ક્રેઝ બનાવ્યો છે, જે તમે જોજો કે એવા મૂવીઝ વધારે હિટ થશે કે જેમાં કંઈક કોઈ ગેંગસ્ટર કે ક્રિમિનલ કે એને વધારે ગ્લોરીફાઈ કરેલા છે અને માણસોને એ જ ગમે છે. ઘણા લોકોને ફોનની રિંગટોનમાં એવા જોવા મળતા હોય, એટલે પછી આપણને એમ થાય કે તો આમાં પછી આ 100માંથી 72 72માંથી 27 ક્યારેથી જાય ખબર નહીં પડે. અને એકચ્યુઅલમાં પરિસ્થિતિ એવી છે. તો ગર્લ્સ જે છે, ટૂંકમાં જે છોકરીઓ છે, એમણે ભણવાનું વધારે શરૂ કરી દીધું છે અને રેન્કમાં પણ એ વધારે હોય છે. તો આ એક કોમન ઓબ્ઝર્વેશન આખા વર્લ્ડમાં છે. જો અહીંયા ખાલી ભારતની એકની વાત નથી, આખા વર્લ્ડમાં અત્યારે એજ્યુકેશનમાં આ એક કોમન ફેક્ટર જોવા મળે છે. અને એ સિવાય બીજો અલગ અલગ ક્રાઇટેરિયા પણ આપેલો છે કે ચલો વુમન જે છે એમની સ્કિલ્સમાં પણ, સ્કિલ ડેવલપમેન્ટમાં પણ એ લોકોનું ઘણું આગળ સારું કામ થયેલું છે. એ સિવાય ટીચિંગ જે વર્કફોર્સ છે, ખાસ કરીને ભારતમાં, તમે ભારતમાં સ્કૂલ્સમાં જોશો, કદાચ તમે જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ્સમાં મોસ્ટલી ભણેલા હોય તો તમારું કદાચ ઓબ્ઝર્વેશન રહ્યું હોય કે તમારી સ્કૂલ્સમાં જે ફિમેલ ટીચર્સ છે એની સંખ્યા વધારે છે. ગવર્મેન્ટમાં વસ્તુ અલગ થઈ ગઈ, તો ફિમેલ ટીચર્સ એટલે એજ્યુકેશનમાં પણ ફિમેલનું પ્રભુત્વ ભારતમાં ખાસ કરીને વધારે છે. પણ એની સામે જો જોઈએ તો હાયર એજ્યુકેશન એટલે કે યુનિવર્સિટી લેવલ ઉપર,
તો ભારતની માત્ર 13% એવી યુનિવર્સિટીઝ છે, નેશનલ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, કે જેના વાઇસ ચાન્સેલર એટલે કે વીસીની જે પોસ્ટ છે એમાં ખાલી 13% મહિલાઓનું પ્રભુત્વ છે. હવે આનું કારણ એ છે કે વીસી બનવા માટેના અમુક ઘણા બધા ક્રાઇટેરિયા જોઈએ કે પ્રોફેસર હોવા જોઈએ. હવે પ્રોફેસર જે તે સમયે જે મહિલાઓ બનેલી હોય ત્યારે એ લોકોનું શિક્ષણમાં ભાગીદારી ઓલરેડી ઓછી હતી. ત્યારે જઈને એ લોકો કોઈ પણ 50-60 વર્ષે એ વીસી બની શકે ને, 40-50-45-50 વર્ષે. તો આજથી 50 વર્ષ પહેલાંનો સમય વિચારો કે જ્યારે એજ્યુકેશનનું સ્તર કેવું હોય, તો બટ ઓબ્વિયસ છે કે અત્યારે આપણને એની ઇફેક્ટ ઓછી જોવા મળે. પણ આ જ ટ્રેન્ડ જો કન્ટિન્યુ રહ્યો, જ્યાં હું કહું છું, ટૂંકમાં જે જોવા મળ્યો છે, હું નથી કહેતો 172નો, એ ટ્રેન્ડ જો કન્ટિન્યુ રહ્યો ને, તો આજથી આપણે કદાચ વિચારી શકીએ કે આવનારા 25-30 વર્ષ પછી યુનિવર્સિટીઝમાં જે આ વીસીનું જે પ્રપોર્શન છે 13%, એ કદાચ વધીને 25-30-40-50% સુધી પણ જઈ શકે. પણ શું લાગે? વાર લાગે. કારણ કે એના અમુક ક્રાઇટેરિયાસ છે. એમાં એવું તો નથી કે વાંચતા આવે તો ગમે એને વીસી બનાવી દે, એ તો પોસિબલ નથી. તો એના કારણે જે છે આ ટ્રેન્ડમાં અત્યારે ભારતમાં થોડોક આ રેટ ઓછો જોવા મળે છે વાઇસ ચાન્સલર્સમાં. અને એ સિવાય ઘણા બધા અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે, વર્કફોર્સમાં છે, પછી જે એ લોકોના અલગ અલગ દેશોનો પણ ડેટા આપેલો છે કે કયા દેશમાં કેવી પરિસ્થિતિ છે. પણ આપણે મુખ્યત્વે ભારતની જોવાની છે. તો ભારતમાં પણ લગભગ 172 જેવો ટ્રેન્ડ, કારણ કે મિડલ ઇન્કમ કન્ટ્રીઝનો બધાનો કોમન ટ્રેન્ડ જોવા મળે છે. તો ભારતમાં એક આ ટ્રેન્ડ છે. પછી 46 નંબર ઉપર ભારતીય ભાષા અનુભાગ. આ નામનું સરકારે એક પોર્ટલ અથવા તો કહી શકીએ કે એક વસ્તુ એક કહેવાય ને કે ઓર્ગેનાઇઝેશન તો ન કહી શકાય પ્રોપર, પણ એક પોર્ટલ બનાવેલું છે. હવે કરશે શું કે ભારતમાં જે ઇંગ્લિશનો થોડોક વધારે પડતો ક્રેઝ અને ધીમે ધીમે વધતો જાય છે. એનું કારણ શું છે કે બ્રિટિશર્સ, કે જે આપણો કોલોનિયલ માઇન્ડસેટ, એટલે કે આપણે કહેવાય ને કે હજી ગુલામીની માનસિકતામાંથી બહાર નથી આવી શકતા. અને આની પહેલાં જ્યારે મોદીજીએ લગભગ 1-2 વર્ષ પહેલાં 15મી ઓગસ્ટે જ્યારે ભાષણ આપ્યું 2047નો જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો, ત્યારે એમણે એક બહુ મુદ્દાની વાત કરી હતી કે ભારતમાંથી જેટલા પણ ગુલામીના ચિહ્નો છે એને કાઢવા છે. કારણ કે એ આપણને હજી પકડીને રાખે છે. હું હમણાં થોડા દિવસ પહેલાં એક બુક વાંચતો હતો અબ્દુલ કલામની, બહુ સારી બુક છે, વાંચવા જેવી. ખાસ કરીને આપણી જનરેશન એટલે કે આપણી ઉંમરના લોકો માટે છે, યુવાનો માટે. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, પ્રજ્વલિત મન ગુજરાતીમાં એનું નામ છે. ખાસ વાંચજો, બહુ સારું છે. કે આપણામાં કેપેબિલિટી બહુ સારી રહેલી છે, આપણે આપણી કેપેબિલિટીને ઓળખા જ નથી. અને કાં એવું છે કે આપણે કેપેબિલિટી જોતી જ નથી, આપણે સરેન્ડર કરી દીધું છે. તો આ બે સૌથી મોટા કારણ છે. બાકી ભારતમાં એમનો ટાર્ગેટ, એમનું વિઝન બહુ વધારે આગળ હતું. એમનો તો ટાર્ગેટ હતો, એમની એક બુક પણ છે 2020. ભારત સરકાર અત્યારે એવું કહે છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. જ્યારે જીવતા હતા ત્યારે લગભગ 1998-99માં એમણે વિચાર્યું હતું કે વર્ષ 2020 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું છે. તો એમનો ટાર્ગેટ તો ખૂબ નજીકનો હતો, પણ એ આપણે બાય ચાન્સ કહી શકીએ કે હજી નથી કરી શકાતું. પણ હજી મોડું નથી થયું. હજી પણ ભારત સૌથી વધારે યુવા વસ્તી ધરાવતો દેશ છે. તો હજી પણ આ વસ્તુ સાકાર થઈ શકે એવી છે. તો પાછા આવીએ પોઈન્ટ ઉપર કે ભારતીય ભાષા અનુભાગ શું છે. હવે જે ભારતીય ભાષાઓ છે એને બધાને ઇન્ટરલિંક કરવાની વાત છે. જે અત્યારે આપણે એઆઈ ટેકનોલોજી કે જે કંઈ પણ અત્યારે ટેકનોલોજીઝ અવેલેબલ છે એનો ઉપયોગ કરીને ભારતીય ભાષાઓને એકબીજા સાથે સાંકળી અને સારું એવું ટ્રાન્સલેશન કરી અને કઈ રીતે એકબીજાને ભાષાઓ સાથે સાંકળી શકાય એના ઉપર કામ ચાલુ છે. તો ભારતીય ભાષાનો ભાગ જેમ જેમ આગળ વધતું જશે એમ એનો ટાર્ગેટ છે કે ઇંગ્લિશનું જે ડોમિનન્સ એટલે કે પ્રતિનિધિત્વ છે, કે પ્રતિનિધિત્વ પણ ન કહી શકાય કે એની આમ કહેવાય ને કે લિટરલી એની એક હોડ છે લોકોમાં ઇંગ્લિશ શીખવાની ને ઇંગ્લિશમાં જ બધું કરવાની. અમુક લોકોને બે લોકો ગુજરાતી, બેની માતૃભાષા ગુજરાતી હોય તો ઇંગ્લિશમાં વાતો કરતા હોય. શું કામ? કારણ કે શો ઓફ માટે. તો આ જે માનસિકતા છે ને એ દૂર કરવા માટેનો સરકારનો એક અભિયાન છે કે આ જે પોર્ટલ છે ભારતીય ભાષા અનુભાગ, એના દ્વારા ધીમે ધીમે જે છે લેંગ્વેજીસ એડમિનિસ્ટ્રેશનમાં ને અલગ અલગ જગ્યાએ જો એ સુધારશે તો આના જે આપણને સારા રિઝલ્ટ છે એ ફ્યુચરમાં જોવા મળશે. તો આ એક ઇનિશિયેટિવ છે સરકારનો. પછી 48 નંબર ઉપર જોજો, એક તમિલનાડુ આપણું જે રાજ્ય છે દક્ષિણનું, એમાંથી એક 800 વર્ષ જૂનું શિવ મંદિર મળેલું છે. હવે આ જે શિવ મંદિર હતું એ પાંડ્ય શાસકો દરમિયાન બનાવાયેલું હતું. ચોલ, ચેરા અને પાંડ્ય આ 3 મુખ્ય શાસકો રહેલા હતા દક્ષિણ ભારતમાં મધ્યકાલીન સમય અથવા તો કહી શકીએ કે પ્રાચીન સમયમાં. હવે આ 3 શાસકો, તકલીફ એવી છે કે આપણે તમે સિલેબસ મોટાભાગનો જોશો તો એમાં ઉત્તર ભારતના રાજ્યો ને એ બધા વિશે માહિતી ખૂબ સારી એવી હોય છે. દક્ષિણ ભારતના રાજ્યો અથવા તો ત્યાંની કલા ને એ બધું સાહિત્ય ને બધું છે એની માહિતી ખૂબ ઓછી હોય છે. આપણી જે નોર્મલ ટેક્સ્ટ બુક્સ છે એમાં એનો જે ડેટા છે આપણે ખૂબ સીમિત પ્રમાણમાં આપણે અવેલેબલ હોય છે, લિમિટેડ અવેલેબલ હોય છે. તો એના કારણે એક મંદિર મળેલું છે. તો પાંડ્ય સમયમાં બનાવેલું હતું અને તમિલનાડુના ઉદામપટ્ટી નામનો એક જિલ્લો છે ત્યાં આ મંદિર મળી આવેલું છે. અને થેન્નાવાનીશ્વરમ કહેવાય છે. ટૂંકમાં એમાં એવું છે કે જ્યાં પણ તમે દક્ષિણમાં જશો ને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રાજ્યમાં, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુ અને કેરળ,
આ બધી જગ્યાએ તમને મુખ્યત્વે બે મંદિરો જોવા મળશે. કાં તો એ વિષ્ણુને ડેડિકેટ કરેલું છે કે વિષ્ણુના કોઈ પણ અવતાર, અથવા તો શંકર ભગવાનના અવતાર. તો શંકર ભગવાનનું ક્યાંય પણ મંદિર હશે, શિવ મંદિર, તો એના અલગ અલગ નામ આપેલા હશે. તો એના કારણે આ પણ એક નામ છે થેનાવાનીશ્વરમ, કે જે નામનું ટૂંકમાં જે દેવી છે, દેવી તો કહી શકે, દેવતા છે શંકર ભગવાન, એમનું એક અવતારનું નામ આપેલું છે. એમને ડેડિકેટ કરીને આ મંદિર બનાવેલું હતું. અને ખાસ કરીને એની સાથે સંગમ લિટરેચર, તમે કદાચ હિસ્ટ્રી ભણતા હશો અથવા તો ભણવાનું શરૂ કરશો, અથવા તો કલ્ચરમાં ક્યાંક ને ક્યાંક તમે આ સાંભળેલું હશે. તો સંગમ સાહિત્ય, સંગમ લિટરેચર છે, તમિલનો ખૂબ એક મોટો ભાગ છે એના કલ્ચરનો. તો સંગમ સાહિત્ય સાથે પણ આનું કનેક્શન ખૂબ સારું એવું છે. તો કદાચ ખાલી નામ પૂછાઈ શકે કે ભાઈ આ મંદિર હતું તો કયા રાજ્યમાંથી મળેલું છે, અથવા તો કયા દેવતાને કહી શકે ડેડિકેટ કરીને આ મંદિર બનાવેલું હતું. પછી એ પીડીએફમાં બધું પૂરું થઈ જાય છે. એક એ સિવાયની ડિટેલ છે કે જે આપણે લાસ્ટ વીકમાં ચર્ચા કરી હતી, પણ એની ઇન ડિટેલ ચર્ચા અત્યારે કરવાની છે. લાસ્ટ યર આપણે ચર્ચા કરી હતી કે ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, એટલે કે ભારતનું જે પોસ્ટ ખાતું છે, એ હવે ડીજી પિન તરફ આગળ વધવાનું છે. એટલે કે અત્યારે જે આપણે 6 આંકડાનો જે પિન કોડ જોઈએ છે ને, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જેને કહેવાય છે, એનું ફૂલ ફોર્મ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર છે, એ હવે બદલી જશે. અને હવે નવો જે આંકડો આવશે, ટૂંકમાં જે નવો પિન આવશે, એ 10 ડિજિટનો આવશે. હવે આ 10 ડિજિટનો આંકડો બનાવેલો કઈ રીતે છે? તો ભારત જે આખો નકશો છે, એને તમે અક્ષાંશ અને રેખાંશ, જો તમને બેઝિક ખબર હોય ભૂગોળમાં, તો આડી લાઈન અને ઊભી લાઈન એ રીતે ડિવાઈડ કરેલું છે. અને ભારતનો જે આખો નકશો છે, ભારતનો જેટલો એરિયા છે, એને છે ને 16 ડિવિઝનમાં પહેલાં ડિવાઈડ કર્યો. પહેલાં 16 ભાગ, પછી 16માં ઇન્ડિવિજ્યુઅલ જેટલા પણ છે ને એ બધાના 16 ભાગ. આવું કરતાં કરતાં 10 લેવલ સુધી ગયા. એટલે એક્ઝેક્ટ કોઈ પણ જગ્યાએનો 4 બાય 4 મીટરનો એરિયા હોય ને, એનો તમને એક્ઝેક્ટ એક અલગ પિનકોડ મળે. એટલે 4 બાય 4 મીટરનો એરિયા હોય એનો એક પિનકોડ અલગ. અહીંયાથી પછી ઈ સ્ક્વેરમાંથી આગળ જાઓ તો એક પિનકોડ આખો ફરી જાય. જનરલી અત્યારે શું છે કે પિનકોડ છે એક એરિયા વાઇઝ સીમિત છે, અથવા તો પોસ્ટ ઓફિસનો જે વિસ્તાર હોય એ સુધી સીમિત છે. એટલે થાય શું કે ડિલિવરી કરવામાં બહુ એક ઝાઝી તકલીફ પડે છે. વિચાર કરી શકો, પોસ્ટ જે આ પિન નંબર છે એની શરૂઆત થઈ હતી 1972માં. એ પહેલાં તો પિનકોડ જ નહોતા. એટલે ખાલી તમારે એડ્રેસ લખવાનું, રાજ્ય લખવાનું, જિલ્લો લખવાનો, એટલે પિન તમારી પોસ્ટ જે છે એ પહોંચાડવાની થાય. હવે વિચાર કરો કેટલી મોટી તકલીફ થાય કે એક જ એરિયાના અમુક વિસ્તારમાં ઘણા બધા સરખા નામ હોય, ઘણી વખત એડ્રેસ કોઈ સાચું ન લખ્યું હોય. તો પોસ્ટ અથવા તો કહી શકે કે જે કંઈ પણ આ પોસ્ટ કાર્ડ ને બધા હતા એ રિટર્ન બહુ આવતા હતા, પાછા બહુ આવતા હતા. એટલે પોસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એને નિર્ણય લીધો કે આપણે એક પિનકોડ નામની સિસ્ટમ શરૂ કરીએ. તો પિનકોડ અત્યારે જે 6 આંકડાઓ છે ને, એમાં સૌથી પહેલાં જે પહેલો ડિજિટ છે એ ક્ષેત્ર અથવા તો રિજન માટે છે. ફોર એક્ઝામ્પલ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, આ બધા માટે અલગ અલગ ડિજિટ છે. ગુજરાત જે છે એ વેસ્ટમાં આવે, તો વેસ્ટમાં 2 અલગ અલગ છે. રાજસ્થાન અને ગુજરાત બંને માટેનો સ્ટાર્ટિંગ જે પિનકોડનો છે પહેલો ડિજિટ, એ 3થી સ્ટાર્ટ થાય છે. ગુજરાતના તમે કોઈ પણ વિસ્તારમાં જોશો તો પહેલો આંકડો 3 હશે. પછી જે બીજો છે એ સબ ડિવિઝન છે. તો ગુજરાતમાં તમને સબ ડિવિઝનમાં જોવા મળશે 36 થી લઈને 39. ફોર એક્ઝામ્પલ રાજકોટ છે, અને પછી જે ત્રીજો ડિજિટ છે એ આપણને જિલ્લો ડિક્લેર કરશે. રાજકોટમાં તમે જોશો 360 જ જોવા મળશે. સેમ અમદાવાદ છે તો 380 જોવા મળશે. તો ત્રીજો જે ડિજિટ છે, ટૂંકમાં એ ત્રણેય સાથે મળી અને એક ડિસ્ટ્રિક્ટનો એક કોડ બને છે. અને જે છેલ્લા 3 ડિજિટ છે અલગ અલગ એરિયા વાઇઝ પોસ્ટ ઓફિસને સાથે કનેક્ટેડ નંબર્સ છે. હવે જે વાત કરીએ એમ કે પહેલો જે ડિજિટ છે એ 1 થી લઈને 9 સુધી છે. 1 થી લઈને 8 સુધી છે ને એ 4 અલગ અલગ ઝોનના છે. ઉત્તરમાં 2, પશ્ચિમમાં 2, પૂર્વમાં 2 અને દક્ષિણમાં 2. જે 9મો છે એ સ્પેશિયલ આર્મી માટે હતો. હવે થાય શું કે વિચાર કરો, આપણે આ વાત કરીએ છીએ લગભગ આજથી 50, 60, 100 વર્ષ પહેલાંની. જો તમે અત્યારે જે કંઈ પણ ડેવલપમેન્ટ જુઓ છો ને, અથવા તો ટેકનોલોજી જુઓ છો ને, એ 2 ક્ષેત્રમાં સૌથી વધારે છે. એક તો ટ્રાન્સપોર્ટેશન અને બીજું છે કમ્યુનિકેશન. તમે પ્રાચીન સમય એટલે કે આજથી 200 વર્ષ પહેલાંની લાઈફસ્ટાઈલ અથવા તો એનું જે જીવન છે એને અત્યારના જીવન સાથે કમ્પેર કરો ને, તો 2 ક્ષેત્રમાં બહુ મોટા ડિફરન્સ જોવા મળ્યા છે. સૌથી પહેલું ટ્રાન્સપોર્ટેશન અને બીજું કમ્યુનિકેશન. આ કમ્યુનિકેશનનો ભાગ છે. અત્યારે કોઈ પિનકોડ કે કાંઈ જરૂર પડતી નથી, આપણે સીધા વોટ્સએપ મેસેજ કરીએ છીએ કોઈને પણ કંઈ કામ હોય તો. તો આ સૌથી મોટું કમ્યુનિકેશનનું કહી શકીએ કે રિવોલ્યુશન છે, ઉત્ક્રાંતિ છે, અથવા તો કહી શકીએ ક્રાંતિ છે. છતાં પણ તમને એક આંકડો જાણી નવાઈ લાગશે કે વર્ષ 2004 અને 5નું વર્ષ એવું હતું, ફાઇનાન્શિયલ યર, કે ભારતનો હજી વર્લ્ડ રેકોર્ડ છે. 250 અબજ પોસ્ટ કાર્ડ્સ અથવા તો કહી શકીએ કે પોસ્ટ ડિલિવર કરેલી હતી પોસ્ટ ડિપાર્ટમેન્ટને. વિચાર કરી શકો, 250 અબજ, 250 બિલિયન. આ એક બહુ મોટો વર્લ્ડ રેકોર્ડ છે. હવે તમને એવું લાગે કે ધીમે ધીમે તો પછી મોબાઈલ ને બધું આવતું થયું તો ઓછું થયું હશે. ડેફિનેટલી ઓછું થયું છે. પણ ગયા વર્ષનો જો રિપોર્ટ જોઈએ તો ગયા વર્ષે 2024-25માં જે ફાઇનાન્શિયલ યર હમણાં પૂરું થયું એમાં પણ પોસ્ટ ડિપાર્ટમેન્ટે લગભગ 110 બિલિયન એટલે કે 110 અબજ પોસ્ટ ડિલિવર કરેલી છે. તો હજી પણ એનો ઉપયોગ ખૂબ સારી રીતે થાય છે. પણ હવે જેમ વાત કરીએ એમ કે અલગ અલગ જે છે આલ્ફા ન્યુમેરિકલ કોડ 10 ડિજિટનો હશે, એનાથી નક્કી થશે કે કોઈ જગ્યાનો પિનકોડ કેવો છે. ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપું એટલે થોડોક ખ્યાલ આવે. કંડલા પોર્ટ છે, એનો પિનકોડ
ટૂંકમાં હવે તમે સર્ચ કરશો ને તમારી કોઈ પણ જગ્યાનું તમારું એક્ઝેક્ટ લોકેશન નાખશો ને આજે એક ડીજીપિન નામની વેબસાઇટ છે અથવા તો તમને એપ્લિકેશનમાં પણ મળશે. એમાં તમે તમારું એક્ઝેક્ટ એડ્રેસ નાખશો ને લોકેશન ગૂગલ લોકેશન એટલે તમને તમારો એક્ઝેક્ટ પિનકોડ જોવા મળશે. તો કંડલા પોર્ટનો પિનકોડ એ રીતે છે 3L2 K2P P812. ટૂંકમાં આલ્ફા ન્યુમેરિકલ બે છે, આલ્ફાબેટ્સ છે અને ન્યુમેરિકલ્સ બે છે અને 334 આવી રીતે ડિવિઝનમાં છે. એટલે પહેલા 3 આંકડા હોય, પછી ડેશ, પછી 3 આંકડા અને પછી 4. એ રીતે તમને આખો પિનકોડ જોવા મળશે. અને આ જે પિનકોડ છે ટૂંકમાં ડીજીપિન એ સરકાર બહુ જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે. આના કારણે જે કમ્યુનિકેશન છે એ હજી થોડુંક વધારે સ્પીડમાં અને થોડુંક વધારે હજી કહી શકીએ કે જે એક્યુરેસી છે અને જે સચોટતા છે એ હજી થોડી ઘણી વધશે. અને આ જે ડીજીપિન છે એને ડેવલપ કરવામાં પોસ્ટ ડિપાર્ટમેન્ટ, બટ ઓબ્વિયસ છે કે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ, આની પહેલાંની તમે આવ્યા એ બેચમાં એક સ્ટુડન્ટ હતા કે જે હજી અત્યારે પોસ્ટ ઓફિસમાં એ ગવર્મેન્ટ જોબમાં છે, ઇન્ડિયન પોસ્ટ સર્વિસમાં રાજકોટમાં જ છે અને એ આ ક્લાસ 1-2ની પ્રિપેરેશન માટે આની પહેલાંના બેચમાં જ આવતા. તો એમની સાથે વાત થઈ કે એ લોકોએ કીધું કે હા બહુ સારું રેવોલ્યુશનરી છે કે એ લોકોને જે ડિલિવર કરવાની હોય એટલે એ ડિલિવરીમાં નથી, એ તો ઓફિસમાં છે, સારી એવી પોઝિશન ઉપર છે, પણ એને હવે ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ 1-2માં આવવું છે. તો એના માટે એ લાસ્ટ જે બેચ હતી એમાં આવ્યા હતા. તો એ લોકો પણ કહે છે કે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ આ બહુ મોટું રિવોલ્યુશન છે. આની પહેલાંનું એક રિવોલ્યુશન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવ્યું હતું જ્યારે ગવર્મેન્ટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક સ્ટાર્ટ કરી હતી. ડન. તો આ બે પોસ્ટ ડિપાર્ટમેન્ટના ખૂબ સારા એવા ઇનિશિયેટિવ છે. ચલો હવે નવી પીડીએફમાં આવી જાજો બધા. નવી પીડીએફમાં ફર્સ્ટ નંબર ઉપર, પહેલા જ નંબર ઉપર આની ચર્ચા છે ને આપણે લગભગ 3-4 વીક પહેલાં કરેલી હતી, પણ છતાં હવે પાછો એક અલગ એજન્સીએ રિપોર્ટ આપેલો છે. ત્યારે જે હતો એ ભારત સરકારનું અનુમાન હતું. હવે જે છે એ વર્લ્ડ બેંકે રિપોર્ટ આપેલો છે કે વર્લ્ડ બેંકનો એક રિપોર્ટ છે એક્સ્ટ્રીમ પોવર્ટી ઉપર, એટલે કે અતિશય ગરીબી ઉપર. તો ભારતના સ્પેસિફિકલી ભારતને ટાર્ગેટ કરીને, એટલે કે ભારતમાં અતિશય ગરીબી લોકોની જે જીવન સ્તર છે અથવા તો કેટલા લોકો હતા એ અતિશય ગરીબીમાંથી બહાર આવ્યા છે એનું એક આખું એનાલિસિસ છે. હવે એવું કહે છે કે વર્ષ 2011-12થી 2024-25 સુધીમાં, સોરી 22-23 સુધીમાં લગભગ જે ભારતમાં અતિશય ગરીબ જે લોકો છે એની સંખ્યા અથવા તો એનો જે પ્રતિશત છે, પર્સન્ટેજ, એ 27.1થી ઘટીને 5.3 થયું છે. એટલે કે આજથી લગભગ 13-14 વર્ષ પહેલાં, 11-12 વર્ષ પહેલાં ભારતમાં અતિશય ગરીબોની સંખ્યા હતી લગભગ 27% કુલ વસ્તીના, અને હવે એ છે લગભગ 5%. તો આપણને એ ખબર પડવી જોઈએ કે આની ડેફિનેશન શું, આપણે નક્કી કેમ કરશું કે કોઈ અતિશય ગરીબ છે કે નહીં. તો એની એક ડેફિનેશન વર્લ્ડ બેંક જ આપે છે ટૂંકમાં એક એનાલિસિસ માટે આખા વર્લ્ડમાં ગ્લોબલી. જ્યારે 2011-12નું વર્ષ હતું એ સમયે એ આંકડો હતો લગભગ $2.15 પર ડે. $2.15 પર ડે તમે જુઓ એ લગભગ રોજના 186 રૂપિયા થાય અને મહિનાના જુઓ તો 5,500 થાય. એટલે ભારતમાં આજથી 2011-12ના સમયમાં લગભગ 27% લોકો એવા હતા વસ્તીમાં કે જે લોકોની માસિક આવક $5500 અથવા તો કહી શકે કે 5,500થી ઓછી હતી. હવે આ જે આંકડો છે $2.15 એને વધારીને $3 કર્યો છે, કારણ કે જેમ જેમ મોંઘવારી વધે તો હજી તમે એ 5500નો જ રાખો તો તમને ગરીબીની સંખ્યા બહુ ઘટેલી જોવા મળે. તો હવે આંકડો વધારીને $3 કર્યો છે, $3 પર ડે. તો આના હિસાબથી તમે જુઓ તો લગભગ 260 રૂપિયા અને લગભગ જે છે 7,800 રૂપિયા પર મંથ થાય. તો ઇન શોર્ટ અત્યારે ભારતમાં હવે એવા 5% લોકો છે કે જેની માસિક આવક કહી શકે 7,500 અથવા તો 7800થી ઓછી છે. તો અતિશય ગરીબી લોકો જે છે, અતિશય ગરીબ લોકો એનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું છે. અને આને સંખ્યામાં જો કન્વર્ટ કરીએ, આ પર્સન્ટેજમાં છે ભારતની કુલ વસ્તીના, સંખ્યામાં કહીએ તો હજી લગભગ પહેલાં 34 કરોડ હતા, હવે લગભગ 7.5 કરોડ લોકો એવા છે કે હજી જેમની આવક જે 7800 રૂપિયા છે પર મંથ એનાથી ઓછી છે. એ પછી મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી, બહુઆયામી ગરીબી જેને કહેવાય, કે ખાલી તમે કોઈ પણ વ્યક્તિને ગરીબ છે કે નહીં એનું એનાલિસિસ તમે ખાલી એક ઇન્કમ ઉપરથી કાઢો તો એક બહુ સીમિત વસ્તુ કહેવાય. ખાલી 7800 રૂપિયા કમાતો હોય પણ એના ઘરમાં જરૂરી વસ્તુઓ ન હોય અથવા તો જે એજ્યુકેશન છે એમાં ખર્ચ ન કરી શકતો હોય, હેલ્થમાં ખર્ચ ન કરી શકતો હોય, તો એનો કંઈ મતલબ નથી. તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની જ્યારે વાત કરીએ બહુઆયામી ગરીબીની, ત્યારે એમાં હેલ્થ, એજ્યુકેશન અને લિવિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે જે જીવનશૈલી છે આ ત્રણેયનો પણ ઉમેરો કરવામાં આવે છે. આ પણ તમને સર જ્યારે ઇકોનોમિક્સમાં તમે ભણશો ને ત્યારે આમાં સાથે સર તમને શીખડાવશે. ટૂંકમાં એના વિશે વધારે ડિટેલ સર તમને આપશે. તો આટલું બધું થયું, ટૂંકમાં આટલા બધા લોકો 27માંથી 5% લોકો જ હવે બચ્યા છે. તો આટલી પ્રોગ્રેસ થઈ એની પાછળનું કારણ શું છે? તો સૌથી મોટી જે અમુક સરકારની યોજનાઓ છે એની પાછળ સૌથી મોટું રિસ્પોન્સિબલ ફેક્ટર છે. સૌથી પહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના. લોકોને મકાન આપી દીધા તો શું થાય? આ જેની 7800 રૂપિયાની આવક છે એમાંથી એને કંઈ પણ જે આવક છે એનો ખર્ચ એને ભાડામાં નહીં કરવો પડે. બટ ઓબ્વિયસ છે 7800 રૂપિયા જેની પર મંથ આવક હોય ને એની પાસે ઘરનું મકાન ન હોય. તો જો વિચાર કરો કે એને આ ઘરનું મકાન મળી જાય તો એને ક્યાંય પણ જે છે ભાડાની આવકમાં આ ખર્ચ ન થાય. બીજું શું આપ્યું? તો ઉજ્જવલા યોજના, ગેસ કનેક્શન.
તો સિલિન્ડરનું કનેક્શન આપ્યું, એમાં રાહત દરે જે છે ગેસનું કનેક્શન આપે છે. એ સિવાય ત્રીજું છે જનધન યોજના, તો બેંક ખાતા આપ્યા, તો એનાથી એ લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે કોઈ પણ સરકારની યોજનાઓની સ્કીમનો અંતર્ગત પૈસા મળતા હોય તો એ સીધા એને મળી જાય એ અંતર્ગત. અને ચોથું છે આયુષ્માન ભારત. જો આપણે બે વસ્તુ કીધી હતી કે લિવિંગ સ્ટાન્ડર્ડ એટલે કે પોતાની પાસે રહેવાનું ઘર હોવું જોઈએ, અને બીજું છે સૌથી મોટું હેલ્થ માટે. તો વિચાર કરો કે 7800 રૂપિયા જેની આવક હોય એના ઘરમાં કોઈ વ્યક્તિને બીમારી થઈ તો એ બિચારો કેટલા વર્ષ પાછળ જતો રહી, એને તો વ્યાજે પૈસા લેવાના જ થાય માર્કેટમાંથી. તો એના કારણે આયુષ્માન કાર્ડ યોજના જે છે આ યોજના એના અંતર્ગત જે 5 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે, અને જે તે રાજ્યોમાં અમુક રાજ્યોમાં રાજ્ય સરકાર પણ 5 લાખ આપે છે, ગુજરાતમાં છે તો 10 લાખ સુધીની મળે. તો એના કારણે શું થાય કે જ્યારે પણ કોઈ મોટી માંદગી કોઈના ઘરમાં આવે તો એમની જે આર્થિક સ્થિતિ છે એના ઉપર બહુ જાજો ફેર ન પડે. તો આ બે ખાસ મોટી યોજના, આવાસ યોજના અને આયુષ્માન યોજના, એ બે બહુ મોટા ફેક્ટર છે કે જે ગરીબી લોકોને અતિશય ગરીબીમાંથી બહાર લેવામાં મદદરૂપ થયા છે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના થતા હોય એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર કરી વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. એ પછી 2 નંબર ઉપર અર્બન કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે 2025. આ સર્વે વારંવાર આવે છે. ટૂંકમાં જ્યારે પણ આવે, કરંટ અફેર્સ આપણે ફ્રિકવન્ટલી દર અઠવાડિયે ભણતા હોય છે, એટલે મારે તો દર વખતે એના ભણાવવાનો આવે. શું હોય કે ખાલી નંબર ચેન્જ થયો હોય એટલે થોડીક ઇન્ફોર્મેશન બેઝિક આપી દઉં. આ જે સર્વે છે એ આરબીઆઈ કરાવે છે. જો નામ સમજશો ને તો ખબર પડી જશે. અર્બન એટલે શહેરી વિસ્તારના, કન્ઝ્યુમર એટલે કે જે લોકો છે, જે આપણે બધા નાગરિકો જે કન્ઝ્યુમ કરે છે કંઈક ને કંઈક. કોન્ફિડન્સ સર્વે, એ લોકોનો કોન્ફિડન્સ કેટલો છે. તો કોન્ફિડન્સ છે એના ઉપર અત્યારની જે આર્થિક પરિસ્થિતિ છે, ઇકોનોમી છે, એના ઉપરનો એનો કોન્ફિડન્સ સર્વે છે. તો હવે એ છે ને દર 2 મહિને આ રિપોર્ટ દર વખતે આ લોકો સર્વે કરે છે આરબીઆઈ વાળા, અને લગભગ 5-6 હજાર લોકો એનો સર્વે લેવામાં આવતો હોય છે. એટલે એમાં તમને બટ ઓબ્વિયસ છે કે આખા ભારતનું તમને આઈડિયા કોઈ દિવસ ન મળે. અને દર 2 મહિને જ્યારે આવો રિપોર્ટ લેવાનો હોય ત્યારે તમે જાજો સેમ્પલ સાઇઝ પણ લઈ શકો, કારણ કે તમારે એક તો વિચાર કરો કે દર 2 મહિને તમારે ભારતના બધા એરિયામાં લોકોને મોકલવાના. હવે વિચાર કરો કે એમાં જેટલા જાજા લોકો લ્યો એમ સર્વે કલેક્ટ કરવામાં વાર લાગે. એ પછી તમે સર્વેનો ડેટા પહોંચાડો, એ પછી એનું એનાલિસિસ થાય, અને પછી જે છે લોકો સુધી એનો ડેટા પહોંચે. અને જો આ જે ડેટા છે અર્બન કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે, એ આપણા લોકો માટે છે જ નહીં. આ આરબીઆઈ કરે છે પોતાના માટે. પોતાના માટે એટલે શું કામ? એને જે મોનિટરી પોલિસી બનાવી હોય, નાણાકીય નીતિ, એ કેવી બનાવીને એ આના ઉપરથી નક્કી કરે. તો બટ ઓબ્વિયસ છે કે જેમ જાજા લોકોનો સર્વે લેવા જશે એમ એને ટાઈમ વધારે જશે, તો આરબીઆઈને દર 2 મહિના પછી નાણાકીય નીતિ જાહેર કરવાની હોય, તો એને એમાં પણ પ્રોબ્લેમ થાય. એટલે શું છે કે લિમિટેડ લોકોનો ડેટા લઈ અને એમાંથી જેને એનાલિસિસ મળે એના ઉપરથી આરબીઆઈ પોતાની મોનિટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિ નક્કી કરે. એટલે કે બેંકના જે વ્યાજના દર છે એ ઘટાડવા કે વધારવા, બીજા શું શું ચેન્જીસ કરવા, એ દર વખતે આરબીઆઈ એના ઉપરથી નક્કી કરતું હોય છે. તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં લોકોનો, શહેરી વિસ્તારના લોકોનો ખાસ કરીને જે કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે છે એમાં થોડુંક પાછલા જે સર્વે હતા 2-3 વખતના સર્વે એના કરતાં થોડુંક ડાઉન જોવા મળ્યું છે રેટિંગ. એનું કારણ એ છે કે અત્યારે એક તો પરિસ્થિતિ ઇન્ટરનેશનલી તમે જુઓ છો કે ખૂબ અનસ્ટેબિલિટી છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએમાં, એ સિવાય ઈરાન ઇઝરાયલ હમણાં વોર શરૂ થયું, એ સિવાય ભારતમાં જે હમણાં પાકિસ્તાન સાથે જે સંઘર્ષ થયો, તો એના કારણે લોકોને એક માઇન્ડસેટ હતું, લોકોની એક માનસિકતા હતી કે મોંઘવારી થશે, ભાવ વધશે, જે અનસ્ટેબિલિટી આવશે, શેર માર્કેટ ક્રેશ થશે, લોનના ભાવ વધશે, કે આ બધું હતું લોકોના મગજમાં. એટલે છેલ્લા 2-3 જે કહી શકીએ કે સર્વે છે, ટૂંકમાં છેલ્લા 6 મહિનાથી આખી ઇન્ટરનેશનલ અનસ્ટેબિલિટીના કારણે એક ઓછું રેટિંગ જોવા મળે છે. હવે જો એની જ ઇફેક્ટ શું આવી ને એ 3જા નંબરના ન્યૂઝમાં છે. આરબીઆઈએ જે હમણાં મોનિટરી પોલિસી ડિક્લેર કરી એમાં રેપો રેટ 6.5%માંથી 5.5% કર્યો. જ્યારે આરબીઆઈને એવું લાગે કે લોકો જે એનો કોન્ફિડન્સ છે એ ઇકોનોમીમાંથી ડાઉન જાય છે, ત્યારે આરબીઆઈ જનરલી એવું કરે કે જે એના રેપો રેટ છે, રેપો રેટ એટલે કે જે બેંક છે એના જે રેટ છે, બેંક જે દરે આરબીઆઈ પાસેથી લોન લે એ દર એમાં ઘટાડે. એટલે અલ્ટિમેટલી બેંક પણ જે છે પોતાના લોનના રેટ ઘટાડે. એનાથી શું થાય, તમને અમુક વસ્તુ વિચાર કરી શકો કે 7-8%ના વ્યાજે મળતી હતી પહેલાં,
એની બદલે હવે ઈ તમને 5-6% વ્યાજે મળે છે. તો માણસો શું કરશે કે ભાઈ હાલો ને અત્યારે લઈ લઈએ, પછી ક્યારેક પાછા ભાવ વધી જાય તો શું ખબર. આવું તમે કદાચ, આ તો ચલો આરબીઆઈનું ને આપણું એક્ઝામ્પલ છે, તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું. તમે કદાચ બધા જે ઓનલાઈન શોપિંગ એપ્સ છે એનો ઉપયોગ કરતા હશો. હવે તમારે જે વસ્તુ લેવી છે, હવે એ લોકો તો પાસે મિકેનિઝમ પણ બહુ સારું એવું જબરદસ્ત છે. લોગિન કરેલું હોય એટલે શું કરે કે તમે એકવાર પ્રાઇસ સર્ચ કરો. બટ ઓબ્વિયસ છે પહેલી વખતમાં કોઈ લેવાનું નથી, સિવાય કે અત્યંત જરૂરિયાત નહીં, કમ્પલસરી હોય તો જ લે. બાકી શું કરે કે આપણે ભાવ જોવે. હવે એને ખબર હોય કે તમે કઈ વસ્તુ સર્ચ કરી છે અને એનો ભાવ શું છે, એટલે તમને બીજે દિવસે કે ત્રીજે દિવસે ડિસ્કાઉન્ટ બતાવે. એટલે તમને એક ઇમ્પલ્સિવ કહેવાય ને કે ખરીદી માટે તમને આવેશમાં લઈ આવે અને તમે ખરીદો. હવે એટલે આ જ વસ્તુ સરકાર કરે છે. સરકાર શું કામ કરે છે? સરકારનું ઇન્ટેન્શન પોઝિટિવ છે કે માર્કેટમાં રૂપિયો ફરતો રહેવો જરૂરી છે. જો એ સ્ટોપ થાય ને તો ધીમે ધીમે મંદી આવે. હવે સામેવાળી જે આપણે એક્ઝામ્પલ જોયું ઓનલાઈન શોપિંગ એપ્સ, તો એમાં કંપનીનો ફાયદો છે. તો એ કંપનીને શું છે કે એને મોસ્ટ પ્રોબેબલી એને વધારે પ્રોફિટ મળે એવો એનો ઇન્ટેન્શન હોય. એટલે આ રીતે જે છે આરબીઆઈ અલગ અલગ દર વખતે મોનેટરી પોલિસી ડિક્લેર કરે. અને જેમ વાત કરીએ એમ કે અત્યારનો જે રેપો રેટ છે એ હવે 5.5-6% ઘટીને 5.5% થયો છે. એ પછી 4 નંબર ઉપર જેમ હું દર વખતે દર અઠવાડિયે તમને કદાચ આને આ વાત કરતો હોઈશ અને તમે પણ સાંભળીને એવું લાગશે કે હવે ટેવાઈ ગયા છીએ, એન્વાયરમેન્ટનો પાછો એક રિપોર્ટ છે કે કાર્બન એમિશન એટલે કે કાર્બન ઉત્સર્જન છે એનો એક રિપોર્ટ આવેલો છે. અને એ થોડોક ભયાનક છે, દર વખતે ભયાનક જ હોય છે. દર વખતે મને એવું લાગે કે હજી થોડોક વધારે ભયાનક છે. તો ખાલી એક અગેન આંકડાઓ કહું એટલે સમજાશે. વર્ષ 2015માં જે કાર્બન એમિશન હતું ગ્લોબલ, એ લગભગ 34.1 બિલિયન ટન હતું. આખા વિશ્વમાં 1750 જ્યારથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એ પછીથી આપણે બધાએ ભેગા મળીને, આપણા પૂર્વજોએ બધાએ ભેગા મળીને લગભગ 34 બિલિયન ટન જેટલો કાર્બન વાતાવરણમાં ફેલાયું 2015 સુધી. હવે આ જ આંકડો 2024માં 37.4 બિલિયન ટન થઈ ગયો. તો લગભગ તમે જુઓ છો કે ખૂબ સારો એવો વધારો થયો છે છેલ્લા 10 વર્ષમાં. અને એની પાછળ સૌથી મોટું જવાબદાર ફેક્ટર છે એ છે આપણી લાઈફસ્ટાઈલ. તો આટલા આખા 250 વર્ષમાં 34 અને છેલ્લા 10 વર્ષમાં 3, તો એ બહુ મોટો તફાવત કહેવાય કે જે આપણે શરૂ કર્યો છે. ટૂંકમાં આપણી લાઈફસ્ટાઈલના કારણે છે. અને એના કારણે જ તમે જે કંઈ પણ અત્યારે પ્રાકૃતિક ઘટનાઓ જુઓ છો, પ્રાકૃતિક અથવા તો કુદરતી આપદાઓ, એ જોવા મળે છે. હમણાં આપણે પહેલાં પ્લેન ક્રેશની પણ ચર્ચા કરશું. એમાં પણ ક્યાંક એવું ફેક્ટર લાગે છે કે નેચર શું કામ છે એ પણ ત્યારે હમણાં તમને કહું કે શું કામ એવું ફેક્ટર લાગે છે. તો એની પાછળ પણ અમુક વસ્તુ જવાબદાર છે. અને સૌથી વધુ જે કાર્બન એમિશન થાય છે, કાર્બન ઉત્સર્જન, એની પાછળ જવાબદાર ફેક્ટર હોય તો એ છે ઇલેક્ટ્રિસિટી, વીજળી. કારણ કે તમે કાંઈ પણ વસ્તુ નહીં વાપરો ને તો એ છેલ્લે ઇલેક્ટ્રિસિટી તો આપણે વાપરીએ જ છીએ. તો એના કારણે સૌથી મોટો જે રોલ છે એ કાર્બન એમિશનનો છે. એનું કારણ શું છે કે જેટલી પણ ઇલેક્ટ્રિસિટી બને છે, ઉત્પાદન થાય છે, એની લગભગ આજની તારીખે ભારતમાં 70% ઇલેક્ટ્રિસિટી જે છે એ કોલસામાંથી બને છે. તો એના કારણે જે એન્વાયરમેન્ટ ઉપર છે, કાર્બન એમિશન ઉપર, અથવા તો કહી શકીએ કે કાર્બનનો જે વપરાશ છે, ઉપયોગ છે, એ વધે છે અને પૃથ્વી ઉપર બોજ એનો વધે છે. પછી 4 નંબર ઉપર આવજો. ડિફેન્સ માટેના એક ન્યૂઝ છે. જે ઇન્ડિયન એરફોર્સ છે એક નવું એરક્રાફ્ટ ડેવલપ કરવા માટે વિચાર કરે છે અને એનું નામ છે આઈ-સ્ટાર. હવે આ આઈ-સ્ટાર એરક્રાફ્ટ છે ને એનું ફૂલ ફોર્મ છે ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, ટાર્ગેટ એક્વિઝિશન, રિકોન્ઝન્સ. તો આ જે ચારેય, આ 5 જે શબ્દ બોલ્યો હું, એ બધા જે છે ઇન્ટેલિજન્સ માટે ઉપયોગી. ટૂંકમાં જે એરફોર્સ છે એને જે ઇન્ટેલિજન્સ એટલે કે માહિતી મેળવવી હોય એના માટે ખાસ ઉપયોગી હોય. તો એના માટેનો એરક્રાફ્ટ બનાવવાના છે. અને આનો જે પ્રોજેક્ટનો કોસ્ટ છે એ લગભગ હશે 10,000 કરોડ જેવો. તો એમાં લગભગ 3 એરક્રાફ્ટ બનશે આખા. હવે આ એરક્રાફ્ટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપણે મિશન માટે, જેમ આપણે એર સ્ટ્રાઇકને બધું કર્યું હતું અથવા તો ટાર્ગેટેડ ઓપરેશન કર્યા હતા આ વખતે ઓપરેશન સિંદૂરમાં, તો એના માટે એક એરક્રાફ્ટ જોઈએ કે જે બાકીના એરક્રાફ્ટ જે ફાઇટર જેટ્સ છે એને સતત ગાઈડ કરતું રહે અથવા તો એને સતત પ્રોટેક્ટ કરતું રહે. એવોક્સ તરીકે પણ ઓળખાય છે, પણ આ એવોક્સથી થોડુંક એક સારું વર્ઝન છે. તમને કદાચ એવોક્સ પણ અત્યારે નહીં સમજાય, પણ થોડોક ટાઈમ ખમી જાઓ, જ્યારે આપણે સાયન્ટિફિક ડિસ્કસ કરશું ત્યારે એવોક્સ શું છે ઇન ડિટેલ સમજશું. એટલે ત્યારે તમારો આ જે ડાઉટ છે એ ક્લિયર થઈ જશે અને ત્યારે તમને આઈ-સ્ટાર શું છે એ પણ સાથે કનેક્ટ કરાવીશ. એટલે ત્યારે તમને ખબર પડશે. તો જે વર્તમાન પરિસ્થિતિ છે એને જોઈને સરકારે નિર્ણય લીધો છે કે આ પ્રકારના જે એરક્રાફ્ટ છે આપણે ડેવલપ કરવા જરૂરી છે. કારણ કે જ્યારે પણ મિલિટરી ઓપરેશન થશે, હવેનું જે ફ્યુચરનું કોઈ પણ યુદ્ધ થશે એમાં એરફોર્સનો રોલ સૌથી મોટો હોય છે. તમે કદાચ હમણાં સાંભળતા હશો કે ઈરાન ઇઝરાયલનું જે વોર છે તેમાં સૌથી મોટો રોલ એરફોર્સનો જ છે. હજી આર્મી તો આવી જ નથી કારણ કે બે વચ્ચેનો ડિસ્ટન્સ જ બહુ વધારે છે.
2000 કિલોમીટરનું ડિસ્ટન્સ છે બેના કેપિટલ વચ્ચે, તો ત્યાં જવા માટે એરફોર્સ જ સૌથી મોટો વે છે, અથવા તો ડ્રોન કહી શકો. ટૂંકમાં કોઈ પણ જગ્યાએ બાય એર જે અટેક છે એની કેપેબિલિટી આપણે કમ્પલસરી વધારવી જરૂરી છે. એટલા માટે ભારતે નક્કી કર્યું છે કે 5th જનરેશન એરક્રાફ્ટ પણ બનાવવા, અને એ ભારતમાં જ બનાવવા, તો 2035 સુધીનો ટાઈમ લાગશે. એની પણ આપણે ચર્ચા લગભગ 1-2 વીક પહેલાં જ્યારે ઓપરેશન સિંદૂરવાળી વાત થઈ હતી ત્યારે ચર્ચા કરેલી હતી. તો એરફોર્સના સેક્ટરમાં જે છે સરકારનું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો એનું જે રિસર્ચ ને બધું છે બજેટ, એ સરકારે ધીમે ધીમે વધાર્યું છે, કારણ કે ફ્યુચરમાં હજી ચેલેન્જીસ કેવા આવી શકે આપણને ખબર નથી. એ પછી 6 નંબર પર જોજો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ. આની પણ આપણે લગભગ 1-2 વીક પહેલાં વાત કરી હતી. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અમુક પ્રકારના ઉત્પાદન માટે બનાવેલા હોય છે. તો એ પ્રકારના ઉત્પાદન માટે સરકાર અમુક એને રાહતો આપતી હોય છે, ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ ને અમુક ટેરિફમાં ને બધામાં. તો જે SEZ છે એ અમુક સરકારે નવા ડેવલપ કરેલા છે અમુક ઝોન્સ, જે ખાસ કરીને સેમિકન્ડક્ટર્સ માટે છે. હવે સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ શરૂ કરવાવાળું ગુજરાત સૌથી પહેલું રાજ્ય છે, કે ગુજરાતે સૌથી પહેલા માટે પ્લાન્ટની મંજૂરી આપી છે, અને ત્યાં શિલાન્યાસ પણ થઈ ગયો છે, ટૂંકમાં કામ શરૂ થઈ ગયું છે પ્લાન્ટ બનવાનું. તો આ જે SEZ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એ લોકોને થોડીક સહાયતા મળી રહી એના માટે આ અલગ અલગ SEZ બનાવેલા છે. હવે પહેલાં એવું હતું કે સેમિકન્ડક્ટર્સ માટે તમારે મિનિમમ જે છે જગ્યા તમારા પ્લાન્ટની એ 50 હેક્ટર હોવી જોઈએ, એની બદલે સરકારે એને ઘટાડીને 10 હેક્ટર કરી છે. એનાથી શું થાય કે અમુક નાની કંપનીઓ એને પણ ફાયદો મળે. હવે તમે વિચાર કરી શકો કે કોઈ એક સ્કીમ છે સરકારની, એના માટે હોય કે ભાઈ આટલી જે મેક્સિમમ આવક છે એ લોકોને આની સ્કીમ મળશે, એનો લાભ મળશે આ પર્ટિક્યુલર આવકના, તો એનાથી વધારે હોય લોકોને તો એને ન મળે, અથવા તો ઓછામાં સેમ વસ્તુ કરી શકાય ને. તો એના માટે સરકારે શું કર્યું કે 50 હેક્ટર એટલે કે મોટી કંપની હોય તો એ બધી મોટી કંપનીઓનો જ લાભ મળે, તો નાની કંપનીવાળાને ક્યારેય ગ્રો કરવાનો મોકો નહીં મળે. તો આમાં શું કર્યું સરકારે સેમિકન્ડક્ટરમાં કે 10 હેક્ટર ટૂંકમાં જેનો પ્લાન્ટ હોય, એટલે કે કમ્પેરેટિવલી નાની કંપની હોય, એ લોકોને પણ આજે SEZ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગત જે કંઈ પણ લાભ મળતા હોય એ હવે મળવાપાત્ર છે. તો ખાસ કરીને જે ગુજરાતનો જે પ્લાન્ટ છે સાણંદમાં, જે ધીમે ધીમે અત્યારે બનવાની શરૂઆત થઈ છે, કે જ્યાં સેમિકન્ડક્ટર્સ જે ચિપ્સ છે એનું એસેમ્બલી લાઈન આખી શરૂ થશે, તો એમાં પણ આનો સમાવેશ થાય છે. એટલે આ અંતર્ગત પણ એ જે પ્લાન્ટ્સ બને છે એમાં પણ આને SEZનો ફાયદો મળશે. પછી 9 નંબર પર જોજો, સ્માર્ટ સિટી મિશન. હવે આની પહેલાં તમારા બેચમાં વાત નથી થઈ, કારણ કે તમારા માટે નવું છે. એટલે 2014માં જ્યારથી મોદી ગવર્મેન્ટ આવી છે એ પછી અત્યારે 11 વર્ષ પૂરા થયા, તો એ પછી એમની બહુ સારી અમુક યોજનાઓ શરૂ થઈ હતી પબ્લિક માટેની, એટલે કે લોકો માટેની, નાગરિકો માટેની, 2014થી લઈને 2017, 18, 19 ઘણા વર્ષો સુધી. હવે લગભગ અમુક જે કંઈ પણ નવી નવી યોજનાઓ એમણે શરૂઆત કરી હતી એના 10-10 વર્ષ પૂરા થાય છે. ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારત અભિયાન હતું તો 2014માં શરૂ કર્યું હતું, તો એના 10 વર્ષ 24માં પૂરા થયા. એવી રીતે ઘણી બધી ઉજ્જવલા યોજના હતી, ઉજાલા યોજના હતી જે બલ્બ માટેની હતી, તમે કદાચ LED બલ્બ માટેની સાંભળેલી હશે. તો આવી ઘણી બધી સ્ટાર્ટઅપ સ્કીમ હતી, એ બધાના લગભગ 9-9, 10-10 વર્ષ પૂરા થાય છે. હવે 10 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે સરકાર માટે શું હોય, એક અચીવમેન્ટની વાત હોય કે આ સ્કીમ નહોતી એ પહેલાં કેટલા લોકો સુધી આનો ફાયદો પહોંચતો, ટૂંકમાં કેટલા લોકો હતા બેનિફિશિયરી, અને હવે કેટલા લોકો છે. તો સરકારને એક શું હોય, પોતાનું પણ પ્રમોશન કરવાનું હોય, કારણ કે એને 2029માં પાછું ચૂંટાવાનું છે, એમનો ટાર્ગેટ હોય. પણ આપણે એને કઈ રીતે જોવાની છે કે નાગરિકો સુધીનો લાભ કેટલો પહોંચ્યો. તો આ સ્માર્ટ સિટી જે મિશન છે એની શરૂઆત પણ થઈ હતી વર્ષ 2015માં. હવે 2025 આવ્યું એટલે 10 વર્ષ પૂરા થયા. તો સ્માર્ટ સિટી અંતર્ગત અમુક જે વિસ્તારો છે અર્બન એરિયાઝ, એટલે કે શહેરી વિસ્તારો, એને આઈડેન્ટિફાઈ કર્યા હતા કે આ જે વિસ્તારો છે એમાં અમુક સુવિધાઓ એડ ઓન કરવાની છે. તમે કદાચ રાજકોટમાં પણ જોતા હશો, જે સ્માર્ટ સિટીવાળો જે વિસ્તાર છે રહી આસપાસનો, તો ત્યાં ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે. તો એવા ઘણા બધા ધોલેરા છે, ઘણા બધા અમુક સિટીઝ આઈડેન્ટિફાઈ કરેલા છે. તો અમુક સિટી એવા હતા કે જે ઓલરેડી અમુક એરિયા જે ઓછા ડેવલપ હતા ત્યાં નવા ડેવલપ કરવાના હતા, અને અમુક જે એરિયા ફોર એક્ઝામ્પલ રાજકોટ છે તો એક્ઝિસ્ટિંગ એરિયા છે એને થોડોક એક્સપાન્ડ કરીને બનાવેલું હતું. તો એનો આખો એક રિપોર્ટ આપેલો છે કે લગભગ જેટલા પણ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ છે એમાં નાના મોટા લગભગ 8,000 પ્રોજેક્ટ છે. એટલે 8,000 નવા સિટી નથી બનાવવાના. ફોર એક્ઝામ્પલ રાજકોટ સ્માર્ટ સિટી હોય તો એમાં રોડનો પ્રોજેક્ટ હોય, બસનો પ્રોજેક્ટ હોય, એવી રીતે અલગ અલગ પ્રોજેક્ટ હોય. તો એવા 8,000 પ્રોજેક્ટ હતા, એમાંથી લગભગ 93% પ્રોજેક્ટ અત્યારે પૂરા થઈ ગયા છે 10 વર્ષમાં. અને ધીમે ધીમે જે સ્માર્ટ સિટીઝ જે છે એ કહેવાય ને કે લોકો માટે ઉપલબ્ધ થવા મળશે. તો આ પણ એક સરકારની બહુ મોટી સ્કીમ છે. હવે સ્માર્ટ સિટીની જરૂરિયાત શું કામ, જો વાય અને હાવ જાણશો, સરે જેમ તમને સ્ટાર્ટિંગમાં કીધું હશે તો તમને વધારે ખ્યાલ આવશે. જેમ જેમ આપણે ડેવલપ થશું આવનારા વર્ષોમાં, 15-20 વર્ષોમાં, એમ ગ્રામીણ વસ્તી ધીમે ધીમે ઘટશે અને શહેરી વસ્તી વધશે. તો નવા લોકો શહેરમાં જશે ક્યાં? નવા શહેરો હશે અથવા તો જે જૂના શહેરો છે એની કેપેસિટી વધશે તો નવા લોકોને આપણે સમાવી શકશું ને. તો આ સૌથી મોટો એ લોકોનો ઓબ્જેક્ટિવ છે કે નવા લોકોને જો તમારે શહેરમાં ઉમેરવા હશે તો કાં નવી જગ્યા જોશે અને કાં જે જૂનું શહેર છે એને તમારે એક્સપાન્ડ કરવું જોશે. તમે રાજકોટ જ વિચાર કરો, આજથી 25 વર્ષ પહેલાં રાજકોટનો બાઉન્ડ્રી કેટલી હતી, એરિયા કેટલો હતો, હવે કેટલો છે. તો જેમ જેમ ડેવલપમેન્ટ થાય એમ શહેરી વિકાસ, એટલે કે શહેરી વિસ્તાર છે ત્યાં પણ ડેવલપમેન્ટ ધીમે ધીમે વધારે આપવું પડે.
તો આ અંતર્ગત જે છે સ્માર્ટ સિટી જે મિશન છે એની શરૂઆત થઈ હતી અને અમુક જે વાત કરીએ એમ કે એરિયાના અમુક નામ પણ આપેલા છે અમુક સિટીઝના કે ત્યાં કેટલું ડેવલપમેન્ટ થયું છે. એ પછી એક બહુ નાના ન્યૂઝ છે, કદાચ પૂછવાના ચાન્સીસ બહુ ઓછા. મથુરા વૃંદાવન રેલવે પ્રોજેક્ટ એક સરકારની એક પ્લાનિંગ હતો કે શરૂ કરવાનો ઉત્તર પ્રદેશમાં, જે બંને તીર્થ સ્થળો છે એને જોડવા માટેનો. પણ હવે એમાં સ્થાનિક લોકોનો કહી શકીએ કે વિરોધ એટલો બધો હતો, તો એના કારણે સરકારે ફાઇનલી આ પ્રોજેક્ટને પડતો મૂકેલો છે, એટલે કે હવે કેન્સલ રાખેલો છે. જનરલી શું હોય કે નવા પ્રોજેક્ટ આવતા હોય એના ન્યૂઝ પૂછાઈ શકે, પણ આ જેમ વાત કરીએ એમ કે પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ કદાચ પૂછાઈ શકે કે સ્થાનિક લોકોનો વિરોધ હતો. હવે ઇન્ડિયન રેલવે છે એમાં અલગ અલગ 3 જે પાટાઓની જે પ્રમાણ છે અથવા તો એની જે ડિસ્ટન્સ છે એ પ્રમાણે ચાલે છે: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. તમે કદાચ સાંભળેલું હશે. મોટાભાગના જે અત્યારે ટ્રેનો ચાલે છે એ બ્રોડ ગેજમાં ચાલે છે. હવે બ્રિટિશરો જ્યારે રેલવે લઈને આવ્યા ત્યારે શું હતું કે અમુક વિસ્તારોમાં સૌને પોતપોતાની અલગ અલગ ટ્રેનો હતી, ટૂંકમાં માલિકો અલગ અલગ હતા અલગ અલગ રેલવે લાઇન્સના. તો અમુક લોકોએ નેરો ગેજ શરૂ કરેલા હતા, અમુક એ મીટર ગેજમાં ચાલતા હતા, અમુક લોકો બ્રોડ ગેજમાં ચાલતા હતા. બ્રોડ ગેજમાં થાય શું, અત્યારે તમે જે ડબ્બાની પહોળાઈ છે એ પહોળાઈ જુઓ છો એ સૌથી વધારે હોય મેક્સિમમ બ્રોડ ગેજમાં. મીટર ગેજમાં 1 મીટર એટલે ઓછી થઈ જાય, નેરો ગેજમાં સાવ ઓછી. તો તમે સ્લીપર કોચ ને બધું 3 ટાયર ને 2 ટાયર ને બધું સમાવો ક્યાં? એટલે સરકારે શું કર્યું કે આઝાદી પછી જેવી આપણને સ્વતંત્રતા મળી પછી શરૂઆત ધીમે ધીમે કરી કે બ્રોડ ગેજમાં બધાને કન્વર્ટ કરો અને આખું જે રેલ નેટવર્ક છે આખા ભારતનું એ બ્રોડ ગેજમાં જ હોવું જોઈએ. હવે આ જે આખો પ્રોજેક્ટ છે વૃંદાવન અને મથુરા એ બંને વચ્ચે ટ્રેન ચાલે જ છે, પણ એ મીટર ગેજવાળી છે. હવે જ્યારે તમારે આખું નવું બનાવવું હોય તો શું કરવું પડે, ડબ્બાની જે અથવા તો કહી શકીએ પહોળાઈ જે છે રેલવે ટ્રેકની વધારવી પડે બ્રોડ ગેજમાં. હવે એ પ્રોજેક્ટ માટે શું કરવું પડે, લેન્ડ એક્વિઝિશન, જમીન તમારે વધારે જોઈએ, તો ભલે એટલી બધી વધારે નથી જોવાની પણ લેન્ડ એક્વિઝિશન કરવું પડે. તો એના કારણે લોકોનો સ્થાનિક લોકોનો ખૂબ વિરોધ હતો, એટલે આ પ્રોજેક્ટ અત્યારે કેન્સલ રાખેલો છે, બંધ કરેલો છે. પછી 11 નંબર પર ખાસ ઇમ્પોર્ટન્ટ હાઈ સી ટ્રીટી. આ એક સંધિ છે જે વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે થયેલી છે અને ઘણા બધા દેશો આનો ભાગ છે. હવે શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે ને મેં એવું શું કીધું કે શું કામ આ ઇમ્પોર્ટન્ટ એટલે કે પૂછાય એવું છે, એનું કારણ છે આ એક ટ્રીટીનો ભાગ છે જેનો ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2માં મેઇન્સમાં 10 માર્કમાં પૂછેલો હતો ગયા વર્ષે, અને એનું સોલ્યુશન પણ આપણે મૂકેલું છે. 30/30 ઇનિશિયેટિવ. ક્વેશ્ચન એવો હતો કે 30/30 ઇનિશિયેટિવ શું છે. હવે જે લોકોએ કરંટ અફેર્સ ન વાંચ્યું એને ખબર જ ન હોય કે આ 30/30 એટલે છે શું, અને કાંઈ લખ્યું જ નહોતું કે આ સબ્જેક્ટનો છે. ટૂંકમાં ક્વેશ્ચન હતો ભૂગોળમાં, તો ખબર ન પડે કે તમારો ક્વેશ્ચન તમારે શું લખવાનો છે, આન્સર જ ન ખબર હોય. અને જ્યારે તમને ક્વેશ્ચનનો આન્સરમાં કંઈ જ નથી ખબર એટલે તમારે ક્વેશ્ચનને મૂકવો પડે. ને એક ક્વેશ્ચન મૂક્યો મીન્સમાં એટલે તમે લગભગ રેસમાંથી બહાર થઈ જવા લગભગ ચાન્સીસ હોય. હવે 30/30 ઇનિશિયેટિવ છે એ ઇન્ટરનેશનલી એક ટ્રીટી થયેલી હતી કે 30 એટલે 2030 સુધીમાં, એટલે કે આવનારા 5 વર્ષમાં આખા વિશ્વની જે બાયોડાયવર્સિટી છે એટલે કે જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતામાં પ્રાણી પક્ષી બધું આવી ગયું અને છોડને વૃક્ષોને બધું આવી ગયું, એ 30% બચાવવાનો લક્ષ્યાંક છે. એટલે કે જેટલી અત્યારે એક્ઝિસ્ટ કરે છે, જેટલી અમુક લુપ્ત થઈ જવાના સમયમાં છે એને આપણે બચાવવાનો નિર્ધાર છે. એટલે કે 2030 સુધીમાં લગભગ 30% સ્પીસીઝને બચાવવાની છે. એ પાણીની પણ હોઈ શકે એટલે જળચરો પણ હોઈ શકે, સમુદ્રના અને નદીના એટલે કે ફ્રેશ વોટરના બંને, અને જમીન ઉપરના બધા આવી જાય એમાં. એટલા માટે આ સ્પેશિયલી હાઈ સી જે ટ્રીટી છે એ સમુદ્ર માટેની છે કે સમુદ્રમાં જેટલા પણ જળચરો છે એમાંથી 30% જળચરોને 2030 સુધીમાં બચાવવાના છે, કન્ઝર્વેશન, એ લોકોનું સંરક્ષણ કરવાનું છે. તો એ ટ્રીટીમાં અત્યારે હમણાં તાજેતરમાં 18 દેશો જોડાયા છે અને અત્યારે હવે ટોટલ સંખ્યા થઈ છે જે કન્ટ્રીઝ છે એ બધાની લગભગ 47 જેવી, કે 47 દેશો લગભગ આ ટ્રીટીનો હવે ભાગ છે. પણ સૌથી મોટી ક્રમની કઠણાઈ એવી છે કે આ ટ્રીટીની શરૂઆત થઈ હતી 2023માં, કારણ કે 30/30 ઇનિશિયેટિવ લેવાનો તો 2023માં 7 વર્ષ હતા. એટલે શું નક્કી કર્યું કે 7 વર્ષમાં આપણે 30% જે છે સ્પીસીઝને બચાવશું. ત્યારે નક્કી એવું થયેલું કે આ જે ટ્રીટી છે એને અમલમાં લઈ આવવા માટે 60 દેશોની મિનિમમ મંજૂરીની જરૂરિયાત છે. એના માટે એક વર્ડ હોય રેટિફિકેશન. જો કોઈ પણ જગ્યાએ મિટિંગમાં કોઈ દેશ એવું કહી દે, પ્રધાનમંત્રી અથવા તો હેડ ઓફ સ્ટેટ, કે ચાલો અમે આ ટ્રીટીનો ભાગ છે, એમ ન હાલે. એણે ત્યાં પોતાના દેશમાં જઈને પોતાની જે સંસદ કે જે કંઈ પણ હોય એમાં કાયદેસરથી એક કાયદો પસાર કરવો પડે અને પછી ટૂંકમાં એક અનાઉન્સમેન્ટ કરે સરકાર ઓફિશિયલી, અને પછી જે તે દેશ છે એમાં જોડાઈ શકે. હવે એવા દેશોની સંખ્યા મેં એમ કીધું અત્યારે કે 2025 આવી ગયું છે, આપણે ટાર્ગેટ શું છે 2030 કે 30 સુધીમાં આપણે બચાવવાના છે. હવે બચાવી ક્યારે શકો, તમારું એક ઓર્ગેનાઇઝેશન છે એ કામ કરતું થાય તો ને. ઓર્ગેનાઇઝેશન કામ કરતું થાય એની જ બેઝિક રિક્વાયરમેન્ટ છે કે 60 દેશ હોવા જોઈએ. હવે 60માંથી અત્યારે ખાલી 43-47 દેશ ભેગા થયા છે. હવે વિચાર કરી શકો, મને એવું લાગે છે કે લગભગ 2030 સુધીમાં અહીંયા 60 દેશો ભેગા નહીં થયા હોય તો બચાવવાની વાત તો બહુ દૂર રહી જાય. અને ભારત પણ કહી શકીએ કે આનો હજી ભાગ નથી બન્યો, એટલે ભારતે પણ બને ત્યાં સુધી બહુ જલ્દી આને સાઇન કરવું જોઈએ.
પણ ભારત શું કામ સાઇન નથી કરતું અથવા તો ભારતનો શું વિરોધ છે એના માટે તમારે પેલો વિડીયો જોવો પડશે જેમાં સોલ્યુશન આપેલું છે. કારણ કે ભારતના અમુક ડિમાન્ડ્સ છે અને જે લેજિબલ ડિમાન્ડ છે, જે યોગ્ય ડિમાન્ડ છે, અને ભારત જેવા ઘણા બધા જે દેશ છે કે જે મિડલ ઇન્કમ કન્ટ્રીઝ છે કે જેની માથાદીઠ આવક ઓછી છે, એ બધાની અમુક ડિમાન્ડ છે, એ જે પૈસાવાળા જે સો કોલ્ડ આપણે ડેવલપ કન્ટ્રીઝ કહીએ એ ફૂલફિલ નથી કરતા. એના કારણે ભારત થોડુંક પ્રેશર બનાવવા માટે આ હાઈ સી ટ્રીટીનો અત્યાર સુધી ભાગ નથી બન્યું. તો એ ખાસ જોઈ લેજો તો તમને આઈડિયા આવશે કે શું કામ છે. કારણ કે હું બધું કહેવા જઈશ તો મારે ઈ ક્વેશ્ચન પાછો શરૂ કરવો જોશે. પછી 12 નંબર ઉપર ઇકોનોમિક ગ્રોથનો રિપોર્ટ આવેલો છે. આની આપણે ચર્ચા 2-3 વખત ઓલરેડી થઈ ગયેલી છે કે ગયા વર્ષનો જે ભારતનો જીડીપી છે, રિયલ જીડીપી, એ લગભગ 6.5% હતો. તો એના વિશેની જ માહિતી છે. એના સિવાયની બહુ જાજી ડિટેલ નથી, એટલે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે, એટલે ફરીથી હું ડિસ્કસ નથી કરતો. પછી 13 નંબર ઉપર કેરેલામાં એક ફોરેસ્ટ્રેશન પ્રોગ્રામ શરૂ કરેલો છે, એટલે કે વૃક્ષારોપણ અથવા તો વનીકરણનો અથવા તો વન વધારવાનો પ્રોગ્રામ. એનું નામ છે વેટવુડ. હવે વેટવુડ આ એક શબ્દ છે એ મલયાલમ ભાષાનો છે. તો એનો મતલબ જ થાય છે, ટૂંકમાં એનું ટ્રાન્સલેશન જ એવું થાય છે કે સીડ શાવર, એટલે કે જે બીજ છે એનો વરસાદ કરવો. હવે બીજનો વરસાદ કરવો ઇન ધ સેન્સ શું? બહુ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા. કારણ કે બીજ તમે ઉગાડશો, ટૂંકમાં બીજ વાવશો તો જેમાંથી વૃક્ષ બનશે. એટલે આ કેરેલા ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે. કારણ કે કેરેલામાં પણ જે બાયોડાયવર્સિટી અથવા તો કહી શકીએ કે પ્રાકૃતિક સંસાધનોને બધું ખૂબ સારું છે, જે જૈવ વિવિધતા, તો એના કારણે એ બચી રહી એના માટે સરકારે આ ઇનિશિયેટિવ ત્યાં શરૂ કરેલો છે. અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે 5મી જૂને દર વર્ષે ઉજવાય છે, તો એ દિવસે કેરાલા ગવર્મેન્ટે આ એક ઇનિશિયેટિવ શરૂ કરેલો હતો. એના અંતર્ગત જેટલા પણ વિસ્તાર છે, જે વિસ્તારમાં વૃક્ષારોપણ થઈ શકે એવું છે અને જંગલો બની શકે એવું છે, એ બધા વિસ્તારમાં જે છે આ રીતે સીડ્સ જે છે એ ટૂંકમાં પહોંચાડવાનું અને ત્યાં જે છે વૃક્ષારોપણ કરવાનો એક આખો ઇનિશિયેટિવ છે. અને આના માટે સરકાર હેલિકોપ્ટર્સ એટલે કે ઇન્ડિયન એરફોર્સની પણ મદદ લેવાનું છે. જો સીડ શાવર નામ જ એવું છે, એટલે કે જે બીજ છે એનો કાયદેસરનો વરસાદ થવો જોઈએ. તો એ કઈ રીતે થઈ શકે? ટૂંકમાં તમે મોટા ભાગના વિસ્તારમાં એકસાથે ઘણા બધા બીજ ફેલાવો તો આ પહોંચી શકે. તો એના માટે ઇન્ડિયન એરફોર્સ પણ આમાં એક બહુ મોટું ભાગીદાર પરિબળ છે કે એના એરફોર્સના જે એરક્રાફ્ટ છે અથવા તો હેલિકોપ્ટર્સ છે એની મદદથી જે તે વિસ્તારમાં જે આ સીડ્સ છે એટલે કે બીજ છે એ વાવણીમાં મદદરૂપ થશે. તો કદાચ નામ પૂછાઈ શકે અથવા તો સ્ટેટનું નામ પૂછાઈ શકે, બેમાંથી એક રીતે પૂછાઈ શકે. પછી 14 નંબર ઉપર એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી એટલે કે જે કૃષિ જે મંત્રાલય છે એણે એક નવો ઇનિશિયેટિવ શરૂ કરેલો છે અને એનું નામ છે ક્રોપિક. ક્રોપિક જે છે એનું ફૂલ ફોર્મ છે કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ ક્રોપ્સ. હવે જે કંઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતો હોય એ વાવણી કરતા હોય અથવા તો પાક લેતા હોય, તો જે તે સમયે ક્યારેક શું હોય કે વાવાઝોડું કેવું કંઈ આવે તો પાક નષ્ટ થઈ જતો હોય, ઘણી વખત પાકમાં કંઈક રોગ લાગુ પડતો હોય, તો સરકારની એક યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. તો જે કંઈ પણ ફસલ હોય એટલે કે પાક હોય એમાં કંઈ પણ આવી રીતે પ્રાકૃતિક આપદા કે રોગ લાગુ પડે તો એના માટે સરકાર એને વળતર આપતા હોય. જે કંઈ પણ એના એરિયા દીઠ, જે લોકોનો જેટલો એરિયા હોય, જેટલો પાક હોય એના દીઠ અમુક વળતર મળતું હોય. તો એની પ્રોપર રીતેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે અથવા તો એનાથી બચાવી શકાય એના માટેનો આખું સરકારનો એક પ્રોગ્રામ છે અથવા તો કહી શકીએ કે ઇનિશિયેટિવ છે ક્રોપિક. આના અંતર્ગત છે શું? જો તમે આનું ફૂલ ફોર્મ સાંભળશો તોય તમને સમજાઈ જશે. કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન. તો કલેક્શન કરશે શેનું? રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટો ઓફ ક્રોપ્સ. તો ક્રોપ એટલે કે પાક છે એનો રિયલ ટાઈમ ફોટો લેશે ખેડૂતો પાસેથી. ખેડૂતોએ કરવાનું શું? એ જે ફોટોગ્રાફ છે એને પોર્ટલ ઉપર અપલોડ કરવાનો. હવે સરકાર આખું એઆઈ મિકેનિઝમ આખું ડેવલપ કરેલું છે. એ મિકેનિઝમથી એ થશે શું કે ક્રોપ જોઈને ખબર પડી જશે કે આમાં કોઈ પાકમાં રોગ લાગુ પડેલો છે અથવા તો આમાં કેટલું નુકસાન થયેલું છે. તો એના કારણે આખું જે એનાલિસિસ છે અથવા તો એનું જે જોવા માટે ટૂંકમાં સર્વે કરવા માટે ફિઝિકલી ન જવું પડે, સીધું ઓનલાઈન જ આવી રીતે ફોટોગ્રાફ્સ થ્રુ જ સરકારને માહિતી મળી જાય. તો તમને કદાચ ક્વેશ્ચન આની પહેલાં પણ મેં વાત કરેલી હતી કે પૂછાયેલો તો મેઇન્સમાં કે એઆઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ તમે કયા કયા ક્ષેત્રમાં કઈ રીતે કરી શકો. તો આપણે એક અગેન એઆઈનો યુઝ છે કે જે સરકાર ઓલરેડી અત્યારે કરે છે. આ કોઈ કહેવાય ને કે 10-15 વર્ષ પછી થવાની વાત નથી, શરૂ થઈ ગયું છે. તો આવી રીતે પણ એઆઈના પોઝિટિવ યુઝ પણ થઈ શકે જેમાં ખેડૂતોને એમની જગ્યાએ બેઠા બેઠા જ માહિતી પણ મળી રહી અને ગાઈડન્સ પણ મળતું રહી. પછી એક ઓપરેશન જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર થયેલું હતું એનું નામ છે ઓપરેશન સિક્યોર. સિક્યોર ઓપરેશન એના માટે હતું કે અત્યારે જે કંઈ પણ તમે કોલર ટ્યુન્સ પાછી સાંભળો છો, આ બધા જે ફાઇનાન્શિયલ ફ્રોડ ને બધું છે એ રોકવા માટે એક આખું ઓપરેશન સિક્યોર શરૂ કરેલું હતું. એમાં એ બધા જે આઈડી અને જે કોઈ પણ આપણે આઈપી એડ્રેસ છે એ ટ્રેક કરીને એ લોકોને પકડવાનો આખું એક ઇનિશિયેટિવ હતો. ગ્લોબલ 20 દેશો આમાં જોડાયેલા હતા અને એ બધા દેશોએ ભેગા મળીને, ખાસ કરીને એ બધા હતા સાઉથ એશિયાના દેશો, દક્ષિણ એશિયાના, એમાં વિયેતનામ, શ્રીલંકા, ભારત, એ બધા
કે જ્યાંથી આ ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે એ લોકોને પકડી અને એ લોકોને ટૂંકમાં પકડી અને એમાંથી જે કંઈ પણ એનો જે રિકવર કરવાનું છે અમાઉન્ટ ને બધું એના માટેનું આખું સિક્યોર કરીને ઓપરેશન આખા ગ્લોબલી શરૂ કરેલું હતું, ખાસ કરીને મેઇનલી જે મેં કીધું એમ કે સાઉથ એશિયાના દેશોમાં. પછી 16 નંબર ઉપર ભારત એક મિસાઇલ ડેવલપ કરે છે, હાઇપરસોનિક મિસાઇલ, અને એ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ વિષ્ણુ. જો બ્રહ્મોસ 2 પણ ઓલરેડી હાઇપરસોનિક મિસાઇલ હશે, એ પ્રોજેક્ટ આખો અલગ છે. એ ભારત અને રશિયા બી સાથે મળીને બનાવે છે. આ જે પ્રોજેક્ટની વાત કરું છું એમાં ભારત એકલું પોતે હાઇપરસોનિક મિસાઇલ ડેવલપ કરે છે અને એનું એક શોર્ટ ફોર્મ આપેલું છે ETLDHCM અને એનું ફૂલ ફોર્મ છે એક્સટેન્ડેડ ટ્રેજેક્ટરી લોંગ ડ્યુરેશન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. હવે બહુ આમ બેઝિક ભાષામાં કહીએ આપણે, ફૂલ ફોર્મ મને એમાં નથી જવું. ઇન શોર્ટ આ હાઇપરસોનિક મિસાઇલ હશે. હાઇપરસોનિક આની પહેલાં લગભગ ચર્ચા થઈ હતી બ્રહ્મોસ વખતે કે અવાજની સ્પીડ કરતાં લગભગ 6 થી 8 ગણી સ્પીડે ટ્રાવેલ કરી શકે. તો એવી મિસાઇલ છે ને ઇન્ટરસેપ્ટ કરવી પણ બહુ અઘરી હોય, એટલે કે એ આસાનીથી ઇન્ટરસેપ્ટ ન થઈ શકે. તો એવી મિસાઇલ ભારત ડેવલપ કરવા માગે છે અને આની જે રેન્જ હશે, એક્સપેક્ટેડ રેન્જ, એ 1500 કિલોમીટર હશે. તો આપણે એક ખૂબ મોટી રેન્જ કહેવાય, કારણ કે બ્રહ્મોસની રેન્જ અત્યારે 300 કિલોમીટર છે અને એ સુપરસોનિક મિસાઇલ છે, એટલે કે અવાજની સ્પીડ કરતાં 3 થી 5 ગણી સ્પીડે ચાલી શકે. તો એના કરતાંની સ્પીડ પણ ડબલ છે અને રેન્જ છે એ લગભગ 5 ગણી છે. અને એક સાથે આ 1000 થી 2000 કિલોનો વોરહેડ પણ લઈ જઈ શકવા સક્ષમ હશે, એટલે ન્યુક્લિયર બોમ્બ પણ સાથે લઈ જઈ શકવા સક્ષમ હશે. અને જે આ આખી જે બનાવવાની છે આપણે મિસાઇલ, એમાં સૌથી મોટો રોલ છે DRDOનો, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને આ જે મિસાઇલ છે એ જેમ બ્રહ્મોસ હવા, પાણી અને જમીન ત્રણેય જગ્યાએથી લોન્ચ થઈ શકે, એવી જ રીતે આ પણ જે મિસાઇલ છે એ ત્રણેય જગ્યાએથી લોન્ચ થઈ શકશે. હવે જેવો આ પ્રોજેક્ટ પૂરો થશે, હવે જો આ પ્રોજેક્ટ છે હજી સરકારે શરૂ કર્યો છે, બનતા અને આને ઇમ્પ્લિમેન્ટ થતા અને જ્યારે મિસાઇલ એકચ્યુઅલમાં આપણા હાથમાં આવતા, ઉપયોગમાં લઈ આવતા લગભગ 10-15 વર્ષ મિનિમમ જતા રહેશે. પણ જ્યારે આ થઈ જશે એ પછી ભારત અગેન ચોથો દેશ બનશે. લગભગ બધી ટેકનોલોજીમાં ભારત ચોથો દેશ હોય છે. USA, રશિયા, ચાઇના, એ પછી ભારત લગભગ ચોથો દેશ હોય છે. તો એ રીતે ભારત પણ ચોથો દેશ હશે કે જેની પોતાની જાતે બનાવેલી સેલ્ફ મેડ ઇન્ડિજિનિયસ હાઇપરસોનિક મિસાઇલ હશે. પછી એક મિલિટરી એક્સરસાઇઝ છે ખાન ક્વેસ્ટ નામની, કે જેમાં ભારતે ભાગ લીધેલો છે મોંગોલિયામાં જે થયેલી છે. હવે ખાન ક્વેસ્ટ બેઝિકલી જે મિલિટરી એક્સરસાઇઝ હતી એ અમેરિકા અને મોંગોલિયા વચ્ચે થતી, પણ ધીમે ધીમે પછી એમાં ઘણા બધા દેશો જોડાણા અને એક આખું ગ્રુપ હોય છે ઘણા બધા દેશોનું, લગભગ 15-20 દેશોનું, કે જેમાં દર વખતે ભારતની આર્મીના પણ લોકો જોડાતા હોય છે. તો ખાલી એક મિલિટરી એક્સરસાઇઝનું નામ પૂછાઈ શકે અથવા તો કયા દેશમાં કયા દેશ સાથે થાય છે એ પૂછાઈ શકે, કારણ કે મિલિટરી એક્સરસાઇઝમાં બહુ ડીપમાં ક્વેશ્ચન લગભગ નથી પૂછાતા. બે રીતે પૂછાય, કયા દેશમાં યોજાણી અથવા તો કયા દેશ સાથે યોજાય છે. પછી 18 નંબર ઉપર પણ ખાસ ઇમ્પોર્ટન્ટ, આને પણ ઇમ્પ્લિમેન્ટ થવામાં હજી થોડીક વાર છે, 6 મહિનાની. સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તમે આ સંસ્થાનું નામ સાંભળેલું હશે, શેર માર્કેટની બધાને લગતી. હવે આ સંસ્થા છે એને એક ખાસ સારો ઇનિશિયેટિવ લીધો છે. જે કોઈ પણ જે ઓથોરાઇઝડ સંસ્થા છે, સંસ્થાઓ એટલે કે જે ફાઇનાન્શિયલ કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન છે, ફોર એક્ઝામ્પલ એ મ્યુચ્યુઅલ ફંડની કંપની થઈ ગઈ કે સ્ટોક માર્કેટની કંપનીઓ થઈ ગઈ, એ બધાને એક અલગ UPI ID પ્રોવાઈડ કરશે. હવે તમને એમ થાય કે એ બધાનું UPI ID તો હશે જ ને, કારણ કે બધા અત્યારે જે ટ્રાન્ઝેક્શન કરતા હશે એ ચાહે મ્યુચ્યુઅલ ફંડના હોય કે શેરના, તો એ ઓનલાઈન જ કરીએ છીએ ને, તો કંઈક તો એ લોકોનું હશે, તો UPI થી પણ થાય છે. પણ હવે તકલીફ એ છે કે જે લોકો હજી અનરજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝેશન છે, અમુક તમે ઘણા જોયા હશે જેની એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં ન મળતી હોય, એની પ્રાઇવેટ હોય, તો એવા જે લોકો અનઓથોરાઇઝ છે કે જે સેબીમાં રજિસ્ટર્ડ નથી ને પોતાની રીતે બધું પોતાનું ચલાવે છે, એ લોકોને રોકવા માટે હવે એક નવું સેબીએ ઇનિશિયેટિવ લઈ આવી છે. એમાં જે આ લોકોનું UPI ID હશે એમાં @valid એ લખેલું હશે, ટૂંકમાં UPI ID નો એક ભાગ હશે. અને જો બેંક હશે, એ સ્ટોક બ્રોકર હશે, ટૂંકમાં બ્રોકરેજ ફંડ હશે, એટલે કે બ્રોકરેજ ફર્મ હશે, તો એમાં BRK હશે એની સાથે, અને જો મ્યુચ્યુઅલ ફંડ હશે તો MF હશે. એટલે આ એક રજિસ્ટર્ડ અથવા તો કહી શકે ઓથેન્ટિક UPI ID બનશે, કે તમે જ્યારે પેમેન્ટ કરવા જાઓ ત્યારે તમને ચેક કરવાનું કે આમાં મ્યુચ્યુઅલ ફંડ એટલે કે MF લખેલું છે અથવા તો BRK બ્રોકરેજ લખેલું છે તો જ પેમેન્ટ કરવાનું. બાકી તમારે સમજવાનું કે આ ઓથોરાઇઝ નથી, ટૂંકમાં આની ઉપર ભરોસો ન કરો, પછી તમે છતાં પણ પેમેન્ટ કરો તો તમારા રિસ્ક ઉપર. તો સેબી ઇનિશિયેટિવ શરૂ કરે છે અને આનું ઇમ્પ્લિમેન્ટેશનની ડેટ છે 1 ઓક્ટોબર 2025, એટલે આ વર્ષના ઓક્ટોબર મહિનાથી જ ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે એ પછીથી કોઈ પણ જે સંસ્થા છે, આ કોઈ પણ બ્રોકરેજ ફર્મ હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડની કંપની, એ લોકોએ પોતાનું નવું UPI ID ક્રિએટ કરવું પડશે અને લોકોને એના માટે અવેર કરવા પડશે. અને પછી એવું કહેવું પડશે કે ભાઈ તમે ઓથોરિટી જે ઓથોરાઇઝડ આ UPI ID છે એમાંથી ટ્રાન્ઝેક્શન કરો. પછી 21 નંબર ઉપર આ એક ખાલી ઘટના આપેલી છે, એના તો બટ ઓબ્વિયસ છે કે એના ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, જે અમદાવાદમાં ઘટી. એર ઇન્ડિયાનું જે પ્લેન હતું બોઈંગ 7878 ડ્રીમ લાઇનર, અને ફ્લાઇટનો જે નંબર હતો એ તો AI 171, એ ક્રેશ થયું છે. એના ન્યૂઝ લગભગ બધાએ તમે વધારે સાંભળેલા હશે ડિટેલમાં. હવે એની પાછળનું કારણ શું છે તો એ હજી મળ્યું નથી.
અને બ્લેક બોક્સને બધું મળી ગયું છે, પણ એ ડીકોડ થતા તમે કદાચ બ્લેક બોક્સની પણ સરે રીલ મૂકેલી હતી કે શું છે ને કઈ રીતે ડીકોડ થાય છે, તો એ તમે એ આપણને રિપોર્ટ મળશે લગભગ 3-4 મહિના પછી, કારણ કે એવું નહીં બ્લેક બોક્સ મળી ગયું સીધું સાંભળી લીધું ખબર પડી ગઈ, એને ડીકોડ કરવાનું હોય તો ઘણો બધો ટાઈમ લાગશે. પણ એરક્રાફ્ટ ટ્રાવેલ કરી શકે હવામાં, એની પાછળ 4 મોટા ફેક્ટર હોય. સાયન્સનો એક કન્સેપ્ટ છે, બહુ બેઝિક છે, આપણે એમાં ડિટેલમાં નથી જવાનું. એક હોય વેઇટ, એટલે કે વજન. એરક્રાફ્ટનો પણ એક પોતાનો વેઇટ હોય, એમાં બેસેલા લોકોનો વેઇટ હોય, બરાબર. તો એરક્રાફ્ટનો લગભગ જે બોઈંગ ક્રેશ થયું એનો વેઇટ, પોતાનો વેઇટ હોય છે લગભગ 1 લાખ ટન જેટલો. તો વિચાર કરી શકો એવડું મોટું પ્લેન. અને જે ફ્યુલની કેપેસિટી એ હતી લગભગ 1.25 લાખ લીટર. વિચાર કરી શકો 1.25 લાખ લીટર, હજી તો એ ઉપડું જ હતું, તો પૂરેપૂરું ફ્યુલ ટેન્ક ફૂલ કરેલી હોય. વિચાર કરી શકો 1.25 લાખ લીટર ફ્યુલ જ્યારે સળગે તો કેવડું મોટું. અહીંયા ટીઆરપીમાં 2000 લીટર પેટ્રોલ ડીઝલ હતું તોય કંટ્રોલ કરવામાં બહુ ઝાઝો વાર લાગ્યું હતું, તો બહુ મોટી આફત હતી. બીજું છે લિફ્ટ. લિફ્ટ એટલે કે ઊંચકવું. તો એને ઉંચકીને લઈ જઈ શકવાની એની કેપેસિટી કેવી છે એ ડિપેન્ડ કરે થ્રસ્ટ ઉપર. થ્રસ્ટ એટલે કે એન્જિનની કેપેસિટી, કારણ કે એન્જિન ચાલશે તો જ લિફ્ટ કરી શકશે. હવે થયું શું હોય ભારતમાં, અને ખાસ કરીને જે એવા દેશો છે કે જ્યાં ગરમીની સમસ્યા વધારે છે, એટલે કે ટેમ્પરેચર વધારે રહેતું હોય છે, ત્યાં મોટા ભાગે રનવે જે છે એની લંબાઈ વધારે રાખે છે, કારણ કે રનવે જો ટૂંકા હોય ને તો એને જેટલો થ્રસ્ટ અથવા તો લિફ્ટ જોતું હોય ન મળે ટાઈમે, તો એના કારણે શું હોય કે પ્લેન ક્રેશ થવાના ચાન્સીસ હોય. તો આમાં પણ એવા ફેક્ટર બની શકે. એટલે ભારતમાં તમે જોશો તો રનવે કમ્પેરેટિવલી વધારે લાંબા છે, કારણ કે જ્યારે પણ ગરમી વધારે હોય, ટેમ્પરેચર વધારે હોય, ત્યારે હવા પાતળી હોય, તો એના કારણે પ્રોપર એને લિફ્ટ અથવા તો થ્રસ્ટ ન મળે તો પ્લેન એકવાર માટે હવામાં તો જતું રહી, પણ પછી એનો જે થ્રસ્ટ છે એ એન્જિન પેદા ન કરી શકે, અથવા તો એન્જિનમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એ પ્લેન પાછું બેસી જાય. ને જેમાં અહીંયા થયું એમ કદાચ બની શકે કે જે પાયલોટ હતા એમણે એવી ટ્રાય કરી કે ક્રેશ લેન્ડિંગ થાય, પણ ક્રેશ લેન્ડિંગ માટે શું હોય, તમને એક મેદાન જોઈએ, ત્યાં કરે તો શું હોય કે ઓછા લોકોનું મૃત્યુ થાય, પણ એવો કોઈ સ્કોપ જ અહીંયા હતો નહીં. હજી તો વિચાર કરી શકો સારું હતું એનાથી જ નજીકમાં જ્યાં હોસ્ટેલ હતી એનીથી આગળ સિવિલ હોસ્પિટલ હતી, ત્યાં થયું હોત તો કેટલી વધારે જાનહાનિ થઈ હોત. તો આ એક ખાલી સાયન્સનો કન્સેપ્ટ છે કે વેઇટ, લિફ્ટ અને થ્રસ્ટ. તો આના આધાર ઉપર કોઈ પણ એરક્રાફ્ટ જે છે એ ટ્રાવેલ કરતું હોય. અને મેઇન જે એરક્રાફ્ટમાં 2 મુખ્ય કંપનીઓ છે, બોઈંગ અને એરબસ. આની ચર્ચા પણ આપણે કરીએ છીએ જ્યારે આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ એરફોર્સને એ બધા વસ્તુ, ટૂંકમાં સાયન્સ એન્ડ ટેકમાં જ્યારે ડિફેન્સની વાત કરતા હોય, કારણ કે આ 2 કંપની જ પણ મોટાભાગે સાથે સંકળાયેલી હોય છે ફાઇટર એરક્રાફ્ટ બનાવવામાં. એરબસ તો પ્રોપરલી નહીં, પણ બોઈંગ હોય છે યુએસએમાં ને બધામાં. તો એમાં પણ 2 વચ્ચે ગળાકાપ રેસ ચાલે છે, અને એના કારણે થોડુંક એ બધાનું પણ ઇન્ટરનલ તમે ઘણું બધું સાંભળતા હશો, અને એ બધું તમને સોશિયલ મીડિયામાં પણ મળી જશે. તો આપણે તો એવી જ આશા કરીએ કે ભાઈ જેટલા પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને આવી ઘટનાઓ ન થાય. હવે જો તકલીફ એવી છે કે એ સૌથી પહેલી એવી બોઈંગની ફ્લાઇટ હતી કે જે ક્રેશ થયું. ટૂંકમાં આ જે સિરીઝનું એરક્રાફ્ટ છે એ સૌથી પહેલું એવું હતું જે ક્રેશ થયું હોય. એટલે કહેવાય ને કે લખેલું હોય એમાં આપણે કંઈ ન કરી શકીએ, ઘણી વખત એવું થતું હોય. તો આપણો જે પોઈન્ટ છે એ મેઇન સાયન્સના 3 વસ્તુ સમજવાની હતી એરક્રાફ્ટ માટે. એ પછી 22 નંબર ઉપર આવજો. એક રિપોર્ટ આવેલો છે જેન્ડર ગેપ રિપોર્ટ. જેન્ડર ગેપ રિપોર્ટ અથવા તો જેન્ડર ગેપ રેન્કિંગ એ રીતે આપવામાં આવે છે કે કોઈ પણ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો એ બંને વચ્ચે જે સમાનતા અથવા તો કહી શકીએ કે જે એમને ચાન્સીસ મળે છે, ઓપોર્ચ્યુનિટીઝ, એમાં અંતર કેવડું હોય છે. હવે ભારતનો રિપોર્ટ છે એ 148 દેશોમાંથી 131મો છે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જેનો નંબર પહેલો હોય ને ત્યાં જેન્ડર ઇક્વાલિટી અથવા તો કહી શકીએ કે જાતિગત સમાનતા અથવા તો જે સમાનતા છે એ વધારે હોય. જેમ જેમ રેન્ક પાછળ એમ ઓછી. હવે આમાં મેં પાછું સર્ચ કર્યું. આની પહેલાં આપણે એક ઇન્ડેક્સમાં વાત કરેલી હતી કે કઈ રીતે ઇન્ડેક્સ બનતા હોય છે, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ખાસ કરીને આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. હવે આ જે રિપોર્ટ છે કદાચ તમે પૂછાય કે કયા સંગઠન દ્વારા રજૂ કરાય છે અથવા તો બહાર પાડે છે, તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નામની એક સંસ્થા છે કે જે આ દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે. ગયા વર્ષે આ રિપોર્ટમાં ભારતનું સ્થાન હતું 129મું, અને આ વર્ષે ભારતનું સ્થાન ટૂંકમાં પાછળ ગયું છે. મતલબ શું થયો કે ભારતમાં અસમાનતા ગયા વર્ષ કરતાં વર્ષે વધી છે. હવે એના ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે, તો ઇકોનોમિક એટલે કે આર્થિક રીતે સ્ત્રીઓ અને પુરુષોનું જે પ્રમાણ છે એ કેટલું છે ટૂંકમાં ઇકોનોમીમાં યોગદાન. એ પછી એજ્યુકેશનમાં કેટલું છે, એ સિવાય હેલ્થ, સર્વાઇવલ અને પોલિટિકલ એમ્પાવરમેન્ટ. ચલો પોલિટિકલમાં આપણે થોડુંક વાત કરીએ કે ભારતમાં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ જે લેજિસ્લેટિવ એસેમ્બલી એમાં પ્રમાણ એટલું બધું નથી હોતું, કારણ કે હજી એમાં અનામત હજી લાગુ નથી કર્યું. પંચાયત લેવલ ઉપર ત્યાં પણ હોય છે 50% અને 33%, ઘણી બધી જગ્યાએ આપણે અનામત લાગુ કરેલું છે. પણ એ સિવાયના ફેક્ટર્સમાં જોઈએ તો ભારતનું કંઈ સાવ એવું ખરાબ પ્રદર્શન નથી. પાછું કમ્પેરિઝન બતાવું કે સાઉથ એશિયાના જે દેશો છે આપણી આજુબાજુના, શ્રીલંકા 130 આપણી સાવ બાજુમાં, એ આપણાથી આગળ ટૂંકમાં ઇન શોર્ટ. ભૂતાન 119, માલદીવ્સ 138. તો આ બધા દેશો એવા છે કે જે ભારત કરતાં ઘણા પાછળ છે, છતાં પણ જેન્ડર ગેપમાં એ લોકો ભારતમાંથી લગભગ આગળ છે. પાછું મેં એક સર્ચ કર્યું કે સર્વે સાઇઝ શું છે, કારણ કે ઓલવેઝ તો જ તમને ખબર પડે કે આ રિપોર્ટ કેટલો ન્યુટ્રલ છે. 148 દેશનો રિપોર્ટ છે કે 148 દેશ વિશે અલગ અલગ માહિતી છે કે કોનો રેન્ક કેટલામો. પણ જે સર્વે સેમ્પલ સાઇઝ જે છે એ 17 દેશમાંથી જ લીધા છે. ટૂંકમાં 17 દેશના લોકોએ જ આમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે, પાર્ટિસિપેટ કર્યું છે. અને સેમ્પલ સાઇઝ પાછી તમે સાંભળશો તો તમને નવાઈ લાગશે, ખાલી 17,000 લોકો.
800 કરોડની વસ્તીમાંથી 17,000 લોકો એવું નક્કી કરે કે કયા દેશમાં જેન્ડર ગેપ કેટલો છે, એટલે આખા વર્લ્ડમાં જાહેર થઈ જાય અને પછી ફ્રન્ટ લાઈન હોય ન્યૂઝપેપરમાં કે ભારતમાં અથવા તો કોઈ પણ જે તે દેશમાં જાતિગત સમાનતા અથવા તો જેન્ડર ગેપ જે છે એમાં ભારતનો ક્રમ બહુ પાછળ છે. એટલે અમુક બેઝિક ફંડામેન્ટલ્સ હતા કે જે આ રિપોર્ટ વિશેના હતા, કોણ સંસ્થા બહાર પડે છે અને કયા કયા ક્રાઇટેરિયા હોય છે અને કઈ રીતે બહાર પડતો હોય છે. પછી 24 નંબર ઉપર આવજો. રુદ્રાષ્ટ્ર નામની એક આપણી મિસાઇલ છે જે આપણે એક ડ્રોન ડેવલપ કરીએ છીએ. હવે રુદ્રાષ્ટ્ર નામનું જે ડ્રોન છે એ આપણે ડેવલપ કરવાની શરૂઆત કરી છે DRDOએ. હવે આ જે ડ્રોન હશે એનો જે એરિયા છે અથવા તો એનું જે રેડિયસ છે, કોમ્બેટ રેડિયસ, એ લગભગ 50 કિલોમીટરની હશે. અને જેમ આપણે જે ઓપરેશન સિંદૂર વખતે વાત કરી હતી કે ભારતે અમુક જે છે ડ્રોન્સ મોકલેલા હતા જે ઇઝરાયલથી આપણે લીધા હતા, જે સ્યુસાઇડ ડ્રોન કહી શકાય, એ શું હોય કે ત્યાં જઈને પડે છે અને બ્લાસ્ટ થાય. તો આવા જ ડ્રોન આપણે જે આપણા પોતાના ડેવલપ કરીએ છીએ, નામ છે એનું રુદ્રાષ્ટ્ર, અને લગભગ 90 મિનિટ સુધી એની કેપેસિટી હશે કે 90 મિનિટ સુધી પોતે જે છે એ ફ્લાય કરી શકે. પછી એને પાછું આપણે ચાર્જિંગ કે વોટ એવર એના માટે પાછે રાખવા પડે. હવે અગેન આ બધું જરૂરી શું કામ છે, આની પહેલાં હમણાં ચર્ચા કરીએ કે એરફોર્સ જેટલી સ્ટ્રોંગ હશે ને એટલું જ ફ્યુચરમાં આપણું જે ડિફેન્સ છે એ વધારે સ્ટ્રોંગ બની શકશે. એરફોર્સ અને બીજું છે આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ, આ બે સૌથી મોટા ફેક્ટર હશે. કારણ કે આર્મી, નેવી એ બધાના જમાના ધીમે ધીમે પાછળ જતા જાય છે. ટૂંકમાં ફૂલ ફ્લેજેડ કોમ્બેટ હવે ગ્રાઉન્ડ ઉપર બહુ ઓછા થાય છે. તો સૌથી મોટી જરૂરિયાત છે કે એરફોર્સને આપણે સ્ટ્રેન્થન કરવી. પછી અમુક જે વસ્તુઓ છે, અમુક ટોપિક્સ એમાં હતા નહીં અને આની પહેલાંમાં કવર કરવાના રહી ગયા હતા. એ 2-3 ટોપિક્સ જોઈ લઈએ, એટલે એમાં એ નહીં હોય, ખાલી તમે સાથે નોટ ડાઉન કરતા જજો અથવા તો સાંભળતા જજો. 23 સપ્ટેમ્બરનો દિવસ છે એ ભારતે હવે ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે આયુર્વેદ દિવસ તરીકે ઉજવશે. હતું શું કે એકચ્યુઅલમાં જે ધનતેરસ છે એને આપણે એના દિવસે આયુર્વેદ દિવસ તરીકે ઉજવતા હતા, પણ ધનતેરસમાં થતું શું કે એ તિથિ પ્રમાણે આવતું હોય, એની તારીખ ફિક્સ ન હોય દર વર્ષે. તો થતું એવું કે ઉજવણીમાં લગભગ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ થતા, એટલે સરકારે ઓફિશિયલી ડિક્લેર કર્યું કે 23 સપ્ટેમ્બર. હવે આને જોગ્રાફી સાથે કનેક્શન છે, એટલે પ્રોપર નથી, પણ અમુક 2 દિવસો, જે હમણાં 21 તારીખે વિશ્વ યોગ દિવસ આવશે અને 22 જૂને વિશ્વ મેડિટેશન દિવસ ગયા વર્ષથી ઉજવવાની શરૂઆત થઈ. તો 4 દિવસ અમુક એવા છે જોગ્રાફીમાં જે આપણે ભણશું, પૃથ્વીને બધું ભણશું ને ત્યારે કે શું કામ ઇમ્પોર્ટન્ટ છે, ત્યારથી સિઝનને બધું બદલાતું હોય છે. તો એના કારણે ખાલી અત્યારે યાદ રાખજો કે 23 સપ્ટેમ્બર છે એ આયુર્વેદ દિવસ તરીકે સરકારે ઉજવવાનો નિર્ણય કર્યો છે. પછી એક એક્ઝિઓમ કરીને મિશન છે કે જેમાં આપણા જે ફાઇટર પાયલોટ છે શુભાંશુ શુક્લા એ જવાના હતા, પણ હવે મિશન લગભગ 3 વખત પાછળ એક્સટેન્ડ થયું કારણ કે એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હતા, ગ્લિચ હતા. એ મિશન ભારતનું નથી પણ એમાં ભારતીય અવકાશયાત્રી જવાના હતા, એટલે તો એ પણ બહુ જલ્દી લગભગ 5-6 દિવસમાં પાછું જવાનું છે, એટલે ત્યારે પાછી ઇન ડિટેલ એની ચર્ચા કરશું. પછી તમે ચેનાબ બ્રિજ લગભગ બધા સાંભળેલો છે અથવા તો ટીવીમાં રીલમાં ક્યાંક જોયેલું છે. તો ચેનાબ બ્રિજ છે એ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા આ એક આખી રેલવે લાઇન છે 272 કિલોમીટરની, જે જમ્મુ કાશ્મીરને જોડે છે. તો આ આખી જે રેલવે લાઇન છે એનો ભાગ છે ચેનાબ બ્રિજ. ચેનાબ બ્રિજ વિશ્વનો, જેમ તમે સાંભળેલું છે એમ કે વિશ્વનો સૌથી ઊંચો જે બ્રિજ છે, રેલવે બ્રિજ છે, અને આની ઊંચાઈ છે લગભગ 359 મીટર. હવે જેમ જેમ ઉપર જઈએ એમ હવા જે છે એનું પ્રેશર વધતું હોય અથવા તો હવાની જે સ્પીડ હોય એ પણ વધતી હોય. તો એ જે ઊંચાઈ છે 359 મીટરની, ત્યાં હવાની જે ઝડપ હોય છે લગભગ 250 કિલોમીટર/h જેટલી હોય છે. એટલે એવા વિસ્તારમાં આખું કન્સ્ટ્રક્શન મેન્ટેન રાખવું અને એ લોંગ ટર્મ સુધી ટકી રહે એના માટે ખૂબ સારી ટેકનોલોજી, ખૂબ મજબૂત સ્ટીલ, આ બધું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું. તો એ આપણે બનાવેલું છે અને લગભગ જે સરકારનું અનુમાન છે કે ભૂકંપમાં પણ આમાં કોઈ પણ વાંધો ન આવે, કારણ કે જમ્મુ કાશ્મીર છે એ પાછું અગીને આપણે જોગ્રાફીમાં ભણશું. ભારતમાં ભૂકંપના અલગ અલગ ઝોન છે કે ભૂકંપ આવવાના ચાન્સીસ ક્યાં ક્યાં છે એના આધારે અલગ અલગ ઝોન છે. હવે જમ્મુ કાશ્મીર છે ને એ આખો વિસ્તાર ઝોન 5માં આવે છે. ઝોન 5માં એટલે કે એ સૌથી સેન્સિટિવ વિસ્તાર હોય કે જ્યાં ભૂકંપ આવવાના ચાન્સીસ સૌથી વધારે હોય. તો આ વિસ્તારમાં પણ આપણે એટલો મજબૂત બ્રિજ બનાવ્યો છે કે લગભગ 120 વર્ષ સુધી આ એમને રહેશે, ટૂંકમાં એને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. અને વ્યૂ પણ તમે કદાચ વિડીયો જોશો તો તમને અદ્ભુત લાગશે કે 2 આજુબાજુ પહાડો છે, એમાં વચ્ચેથી જે ચિનાબ નદી વહેતી હોય અને એની ઉપર આખો બ્રિજ. તો જે લોકો ટ્રાવેલ કરવા કદાચ જાય જમ્મુ કાશ્મીરથી, ટૂંકમાં જમ્મુથી કાશ્મીર કોઈ પણ જગ્યાએ, તો એ પણ એક અલગ નજારો હશે. પણ જે મેઇન આપણું કામ હતું એ જમ્મુથી કાશ્મીરને જોડવાનું હતું. આની સાથે જ આની પહેલાં કરંટ અફેર્સમાં લગભગ 3-4 મહિના પહેલાં ચર્ચા થયેલી હતી, ત્યારે તમને બધા હાજર ન હોઉં. અંજીખડ નામનો એક કેબલ રેલવે બ્રિજ પણ સાથે એમાં જ બનાવેલો હતો. તમે કદાચ મુંબઈમાં બાંદ્રાવરલી સીલિંગ જોયેલો છે, જે કેબલવાળો બ્રિજ છે. હવે એ છે એ રોડ માટે છે, ટૂંકમાં એક રોડ બનાવેલો છે, રોડનો બ્રિજ છે. હવે આ જે બ્રિજ છે એ રેલવે બ્રિજ છે કે જે કેબલવાળો છે, અને એ ભારતનો સૌથી પહેલો કેબલવાળો બ્રિજ છે, અંજીખડ એનું નામ છે. અને આ આખા બંને જે બ્રિજ છે, અંજીખડ અને ચેનાબ બ્રિજ, એ બંને જેમ વાત કરીએ એમ કે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા જે આખી રેલવે લાઇન છે એનો જ પાર્ટ છે. અને આના કારણે જમ્મુથી કાશ્મીર પહોંચવું હવે ખૂબ ઇઝી થઈ જશે અને ખૂબ ઝડપથી પહોંચી શકાશે. પછી અમુક સ્પોર્ટ્સના ન્યૂઝ હોય છે, ઘણી વખત જેના ક્વેશ્ચન્સ IBPS ને SSCમાં એમાં પૂછાઈ જતા હોય છે, અને ઘણી વખત કહેવાય ને કે અમે પણ અહીંયા કવર કરવાનું ભૂલી જતું હોય છે, કારણ કે
એવું વિચારેલું હોય કે આ બટ ઓબ્વિયસ જે આ જનરેશનના જે યુવાનો હોય એને લગભગ ખ્યાલ જ હોય, ક્રિકેટનો તો ખ્યાલ હોય પણ ઘણી વખત બીજા સ્પોર્ટ્સનો ખ્યાલ નથી હોતો. તો હમણાં એક ફ્રેન્ચ ઓપન એક ટુર્નામેન્ટ જે ટેનિસની હોય છે રમાણી હતી. એમાં કાર્લોસ અલ્કારાઝ જે સ્પેનના ખેલાડી છે વિનર બન્યા હતા. હવે 4 અલગ અલગ ટુર્નામેન્ટ્સ રમાય છે ટેનિસમાં. પહેલી હોય છે ઓસ્ટ્રેલિયન ઓપન, જે ટૂંકમાં શરૂઆત થઈ છે આખા વર્ષમાં, કારણ કે આખા વર્ષમાં 4 ટુર્નામેન્ટ દર વર્ષે રમાય છે. ક્રિકેટ જેવું નથી કે દર 4 વર્ષે, કે ફૂટબોલ જેવું કે વર્લ્ડ કપ આવતો હોય, દર વર્ષે રમાય. તો ઓસ્ટ્રેલિયન ઓપન હોય છે લગભગ જાન્યુઆરીમાં, જે મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં હોય છે. એ હાર્ડ કોર્ટ ઉપર રમાય છે, ટૂંકમાં અલગ અલગ કોર્ટ હોય છે ટેનિસમાં. બીજી હોય છે ફ્રેન્ચ ઓપન, જે પેરિસમાં રમાય છે ફ્રાન્સમાં. એ હોય છે ક્લે કોર્ટ ઉપર, અને એ લગભગ મે-જૂનમાં આ સમય દરમિયાન રમાય છે. વિમ્બલ્ડન એના પછી આવે છે, જે વિમ્બલ્ડન એક નાનું એવું ટાઉન જેવો વિસ્તાર છે, લંડનનો એક ભાગ છે. ત્યાં ઇંગ્લેન્ડમાં યોજાતી હોય છે દર વર્ષે, અને એ વિશ્વની સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે. 1887થી વિમ્બલ્ડન રમાય છે, અને એ ગ્રાસ કોર્ટ ઉપર રમાય છે. અને ચોથી છે યુએસ ઓપન, કે જે ન્યુયોર્ક યુએસએમાં રમાય છે, અને એ પણ હાર્ડ કોર્ટમાં. તો ઓસ્ટ્રેલિયા અને યુએસએ, ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન, આ બંને હાર્ડ કોર્ટ ઉપર રમાય છે. વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ ઉપર, અને જે ફ્રેન્ચ ઓપન છે એ ક્લે કોર્ટ ઉપર રમાય છે. અને ક્લે કોર્ટમાં આ વર્ષે જ જે બહુ સારા એવા ક્લે કોર્ટના ખેલાડી રાફેલ નડાલ, કે જેણે 14 વખત હિસ્ટોરિકલી ફ્રેન્ચ ઓપન જીતેલી છે. ક્લે કોર્ટનો માસ્ટર કહેવાય. ટૂંકમાં ક્લે કોર્ટમાં જો ફાઇનલમાં હોય તો લગભગ એવું બન્યું નથી કે એણે ફાઇનલમાં હાર્યો હોય. તો એને પણ વિદાય આપેલી હતી, કારણ કે એણે પણ ફાઇનલી રિટાયરમેન્ટ ડિક્લેર કરેલું છે. તો કાર્લોસ અલ્કારાઝ, કે જે હવે ગ્રોઈંગ સ્ટાર છે ટેનિસમાં, કારણ કે 3 લોકોનો હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચ. હવે એનો ટાઈમ ધીમે ધીમે પૂરો છે, કારણ કે 2 તો રિટાયર થઈ ગયા છે અને ત્રીજો ઓલમોસ્ટ રિટાયર થવામાં છે. તો આ બધા ગ્રોઈંગ હીરોઝ છે ટેનિસના. અને બુકર પ્રાઇઝ આ પણ એક ખાસ ભારત માટે ઇમ્પોર્ટન્ટ હતું. બુકર પ્રાઇઝ કરીને એક સન્માન આપવામાં આવે છે. સન્માન શેના માટે છે? તો કોઈ પણ લિટરેચરનું વર્ક છે, એટલે કે સાહિત્યનું કોઈ પણ બુક હોય એના માટે એવોર્ડ અપાય છે. તો આ વર્ષે 2025નો બુકર પ્રાઇઝ છે એ બાનુ મુશ્તાક નામના એક ભારતીય મહિલા છે કર્ણાટકના, એમને મળેલો હતો. એમનું એક વર્ક છે હાર્ટ લેમ્પ, જે કન્નડ ભાષામાં એકચ્યુઅલમાં લખાયેલું હતું. હવે આજે આખું વર્ક છે એમાં અમુક સ્ટોરીઝ છે કે જે મહિલાઓ માટેની છે, કે દક્ષિણ ભારતનો જે વિસ્તારમાંથી આવે છે, કન્નડ વિસ્તારમાંથી અથવા તેની આજુબાજુનો વિસ્તારમાં, કે મહિલાઓ છે એ કઈ કઈ અમુક રૂઢિઓ છે, અમુક જે ત્યાં ચાલતી હોય છે ટ્રેડિશન ને બધું, એનો ભોગ બનતા હોય છે, અથવા તો એ લોકોને જે ડેવલપ થવામાં અથવા તો ગ્રો થવામાં જે અમુક ફેક્ટર્સ હોય છે કે જે એને નથી ગ્રો થવા દેતા, તો એની અમુક સ્ટોરીઝ એમણે લખેલી છે. અને પાછું એનું ટ્રાન્સલેશન કરેલું હતું દીપા ભસ્તી નામના એક અગેન મહિલાએ. તો એ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલું હતું. એટલે એવોર્ડ મળ્યો છે બુકર પ્રાઇઝ આ ઓરિજિનલ જે વર્ક હતું હાર્ટ લેમ્પને. પણ હવે એની જે પ્રાઇઝ મની જે છે એ બંનેમાં ડિવાઈડ થશે, કારણ કે ઇંગ્લિશમાં છે તો બીજી જે ભાષાઓ છે એના સુધી પહોંચી શક્યું. તો કન્નડ ભાષામાં કોઈ પણ મહિલાને બુકર પ્રાઇઝ મળેલું એવા પ્રથમ મહિલા છે ભારતના, એટલે કદાચ પૂછવાના ચાન્સીસ વધારે છે. અને આ વર્ષે 2025માં જ મળેલું છે. એટલે અગેન જે નામ છે બાનુ મુશ્તાક, જે મહિલા છે એમને મળેલો છે, અને એનું જે વર્ક છે એ છે હાર્ટ લેમ્પ. તો અહીંયા સુધી આ વીકનું કરંટ અફેર્સ રાખીએ. વિડીયોને લાઇક જરૂરથી કરજો. કોમેન્ટમાં આપના પ્રતિભાવ હોય તો એ પણ જરૂરથી ખાસ જણાવજો. વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.